કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં એકદમ? હવે મેથ્સના અનંત શિખરોને તમે કરી શકશો સર, કારણ કે તમારી સાથે છે આશીષ સર. તો ગયા લેક્ચરમાં આપણે શરૂ કર્યું હતું ક્રમચય અને સંચય. ક્રમચય અને સંચયથી તમારા લાઈફની કેટલી બધી ગણતરીઓ સરળ થઈ જશે એ તમને ગયા લેક્ચરથી આઈડિયા આવી ગયો હશે. ગયા લેક્ચરમાં તમને યાદ હોય તો મેં તમને કરાવ્યું હતું ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત. ગણતરીનો મૂળભૂત સિદ્ધાંત ખરેખર બે છે. ગણતરીના મૂળભૂત સિદ્ધાંતમાં એક ગુણાકારનો સિદ્ધાંત પણ આવે છે અને એક સરવાળાનો સિદ્ધાંત પણ આવે છે. મેં તમને ડિટેલમાં સમજાવ્યું હતું કે ગુણાકારનો સિદ્ધાંત કઈ જગ્યાએ કામ લાગશે અને સરવાળાનો સિદ્ધાંત કઈ જગ્યાએ કામ લાગશે. ગુણાકારનો સિદ્ધાંત તમને એનસીઈઆરટીમાં આપેલો છે, સરવાળાનો સિદ્ધાંત એનસીઈઆરટીમાં આપેલું નથી, પણ મેં તમને કરાવ્યું. હા, પણ એનસીઈઆરટીમાં એક ઉદાહરણનો દાખલો છે જ્યાં સરવાળાના સિદ્ધાંતના મદદથી જ શક્ય થાય એન્ડમાં. ગુણાકારના સિદ્ધાંતમાં જો કોઈ ક્રિયા એમ પ્રકારે થતી હોય અને એના પછી આનુષંગિક ક્રિયા એન પ્રકારે થતી હોય તો સંપૂર્ણ ક્રિયા અથવા બંને પ્રક્રિયા સાથે મળીને m ઇન્ટુ n પ્રકારે થાય. અહીં m કે n થી આખી પ્રક્રિયા પૂરી થતી નથી, અડધી અડધી પ્રક્રિયા પૂરી થાય છે. એઝ ફોર એક્ઝામ્પલ માની લો કે ભાઈ તમારે ગુજરાતથી જવું છે દિલ્હી. પહેલા ગુજરાતથી તમે જઈ રહ્યા છો રાજસ્થાન અને રાજસ્થાનથી જાઓ છો દિલ્હી. તો ગુજરાતથી રાજસ્થાન જવા માટે તમારી પાસે 5 ઓપ્શન છે અને રાજસ્થાનથી દિલ્હી જવા માટે તમારી પાસે 3 ઓપ્શન છે. તો ગુજરાતથી રાજસ્થાન જવા માટેનો ઓપ્શન થશે 5 તાલી 15 ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી. સરવાળાના સિદ્ધાંતમાં જો કોઈ એક પ્રક્રિયા m પ્રકારે પૂરી થતી હોય અથવા n પ્રકારે પૂરી થતી હોય તો કુલ પ્રક્રિયા m પ્લસ n પ્રકારે પૂરી થઈ શકે. એ જ પ્રક્રિયા m વડે પણ પૂરી થાય છે, n વડે પણ પૂરી થાય છે. સેમ એક્ઝામ્પલ, ગુજરાતથી જવાનું છે દિલ્હી, ડાયરેક્ટ તમે બસમાં જાઓ છો તો 5 બસ અવેલેબલ છે, ટ્રેનમાં જાઓ છો તો 10 ટ્રેન અવેલેબલ છે. તો ટોટલ પ્રોસેસ તમારી 5 વત્તા 10 15 પ્રકારે પૂરી થાય. અહીં m અને n એ સબ પ્રક્રિયાઓ છે, એટલે કે નાની ક્રિયાઓ છે. આખી પ્રક્રિયા m અને n પ્રકારે પૂરી થતી નથી, જ્યારે અહીં m અને n વડે પૂરેપૂરી પ્રક્રિયા પૂરી થઈ જાય છે. ગયા લેક્ચરમાં આના પરથી આપણે ઉદાહરણો પણ બધા પતાવી દીધા હતા અને સ્વાધ્યાય 6.1 પણ પૂરું કર્યું હતું. હું આશા રાખું છું કે તમે ગયા લેક્ચરના એન્ડમાં જે મેં તમને હોમવર્કનો દાખલો આપ્યો એ કરી દીધો હશે. ડીપીપી તમે બધી સોલ્વ કરી દીધી હશે. એમાં કોઈ પણ ડાઉટ હોય કમેન્ટમાં લખી દેજો, કારણ કે તમને ખબર જ છે કે આશીષ સર દરેક કમેન્ટનો રિપ્લાય આપે છે અને કોઈ પણ ડીપીપી કે હોમવર્કના ડાઉટ છોડતા નથી. નાઉ આજના લેક્ચરમાં આપણે શું કરીશું? આજના લેક્ચરમાં સૌથી પહેલા હું તમને સમજાવીશ ક્રમચયો. હા, કોઈ ચાઇનીઝ વર્ડ નથી. ક્રમચયોનું ઇંગ્લિશ નામ છે પરમ્યુટેશન. આ ચેપ્ટરનો અડધો પાર્ટ, ખરેખર હું અડધા કરતા વધારે. ક્રમચયો શું છે? એ ગયા લેક્ચરમાં જે તમે ગણતરી કરી એમાં અમુક પાર્ટ કે ઘણા બધા પાર્ટ ક્રમચયો હતા. એટલે ક્રમચયો શું છે આપણે સમજીશું. ક્રમચયોમાં અલગ અલગ ઓપ્શન કે જો બધી વસ્તુઓ ભિન્ન હોય તો ક્રમચયો શું છે. ક્રમ ગુણિતનો સંકેત એટલે કે ફેક્ટોરિયલ શું છે એ હું તમને સમજાવીશ. અને આના બેઝ પરથી, આટલી વસ્તુ પરથી આપણે ઘણા બધા ઉદાહરણો કરીશું અને સ્વાધ્યાય 6.2 કરીશું. આના પરથી પછી જેટલો સમય બચશે એ પ્રમાણે આપણે એનપીઆર ના સૂત્ર તરફ જઈશું. એનપીઆર શું છે હમણાં થોડુંક તમને એલિયન જેવું લાગશે, પણ જેમ જેમ લેક્ચર આગળ ચાલશે એટલે ખ્યાલ આવી જશે. અને બધી વસ્તુઓ પહેલા જ્યારે મેં તમને બતાવી ભિન્ન હોય તો ક્રમચય કેવી રીતે થાય, જો બધી વસ્તુ ભિન્ન ન હોય, એમાં થઈ શકે કે બધી સમાન હોય અથવા અમુક અમુક સમાન હોય, તો આ બધા કેસીસમાં તમારો ક્રમચય શું થશે એ પણ આપણે સમજવાનો પ્રયાસ કરીશું. તો આવો બિલકુલ સમયને વેસ્ટ કર્યા વગર ક્લાસ શરૂ કરીએ. તો સૌથી પહેલા ક્રમચયો સમજાવવા માટે તમે ગયા લેક્ચરના બધા ઉદાહરણો યાદ કરો વિદ્યાર્થી મિત્રો. ઉદાહરણો એટલે કે ઉદાહરણ સ્વાધ્યાય બધા જેટલા પણ દાખલા બધા આપણે કરી ગયા છીએ. ચલો મને એક વસ્તુ જણાવો, ગયા લેક્ચરમાં શું તમે આ પ્રકારના દાખલા ગણ્યા હતા કે હું તમને આપું કે ભાઈ રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 4 અક્ષર વાળા તમે જેટલા શબ્દો બનાવી શકો અર્થસભર કે અર્થરહિત શોધો. આવું તમે કર્યું હતું, હા કે ના? આ તમારા ઉદાહરણનો દાખલો હતો કે જેમાં તમે એક પેટી બનાવી હતી, જેમાં 4 અક્ષરો માટે તમે જગ્યા મૂકી હતી અને પછી આમાં તમે આ મૂકી દીધેલું હતું 4 3 2 1, એટલે ટોટલ તમારી પાસે 24 શબ્દો આવા બને 4 અક્ષરોનો ઉપયોગ કરીને. ખરું છે? હવે આ જે તમારી પાસે આ 24 શબ્દો બન્યા રોઝનો ઉપયોગ કરીને, એમાં તમે રોઝની અંદર જેટલા મૂળાક્ષરો હતા એ બધાનો ઉપયોગ કર્યો હતો. આમાં જ જો વિદ્યાર્થી હું તમને કહું કે રોઝના બધા મૂળાક્ષરોનો ઉપયોગ ના કરો, રોઝમાંથી માત્ર 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરો,
હવે એ 3 કયા એ પણ હું તમને જણાવી દઈશ કે માત્ર 3 એ પણ તમારે માત્ર લેવાના છે O S અને E, બરાબર. અથવા હું તમને કહું કે માત્ર 3 એટલે કોઈ પણ 3 લઈ શકો. ચાલો આપણે કોઈ કન્ડિશન નથી આપતા, કોઈ પણ 3 નો તમારે ઉપયોગ કરવાનો છે, એની 3 કોઈ પણ 3, એવું જરૂરી નથી કે કયા 3, બરાબર. એ તમારે કોઈ પણ લઈ શકો, કઈ વાંધો નથી. 4 માંથી તમારી પાસે 3 લેવાના છે. તો તમે મને કહેશો કે પહેલા સ્થાન માટે કેટલી પોસિબિલિટી થશે? કારણ કે ટોટલ તો 4 અવેલેબલ છે, ખરું ને? બીજા સ્થાન માટે કેટલી પોસિબિલિટી છે? 3. ત્રીજા સ્થાન માટે કેટલી પોસિબિલિટી છે? 2. એટલે આ તમારી પાસે થઈ 4 તાલી 12 દુ 24. 24 શબ્દો અહીં પણ બનશે, કારણ કે એક લેટર છૂટી જશે, એ ખાલી પેલી બાજુ હશે, એટલે કઈ વાંધો નથી. અથવા આ જે 24 શબ્દો તમને મળે છે બધામાંથી ખાલી છેલ્લો અક્ષર તમારે કાઢી નાખવાનો છે, છેલ્લો લેટર કાઢી નાખો એટલે આ 24 થઈ ગયા. આના સિવાય બીજું કઈ એમાં મોટી વાત નથી. તો આ જે બધું આપણે ગયા લેક્ચરમાં કરી ગયા ને, એનું નામ છે ક્રમચયો. એને કહેવાય પરમ્યુટેશન. બસ આપણે જાણતા નહીં હતા કે આપણે પરમ્યુટેશન કરી રહ્યા છીએ, આપણે જાણતા નહીં હતા કે આપણે ક્રમચયો કરી રહ્યા છે, અને આપણે કરી ગયા. તો જો આને આપણે ડિટેલમાં સમજીએ કે ક્રમચયો શું છે, તો પછી આપણે એનું એક સૂત્ર તારવી શકીએ, અને ઘણા બધા દાખલા આપણે સૂત્રની મદદથી કરી શકીએ. દર વખતે આપણે 4 3 2 1 4 3 2 લખવાની જરૂર નહીં પડે. તો ક્રમચયોની વ્યાખ્યા હું તમને બતાવું વિદ્યાર્થીઓ, કે જો n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી, હવે આ જે r વસ્તુઓ છે એ કેટલી પણ હોઈ શકે. એ તમારી 0 થી મોટી હોઈ શકે અને n સુધીની કોઈ પણ હોઈ શકે. એટલે કે 4 વસ્તુમાંથી તમે 4 એ 4 લઈ શકો, 4 માંથી 3 લઈ શકો, 4 માંથી 2 લઈ શકો, 4 માંથી 1 લઈ શકો, બરાબર. n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણીને સમજો, ગોઠવણી ને ક્રમચય કહે છે, અથવા ક્રમચયો કહે છે. કે જેટલી પણ તમને ગોઠવણી મળે એ બધી ગોઠવણીને આપણે ક્રમચયો કહીશું. વ્યાખ્યા તમને થોડીક ક્લિયર થઈ હશે, આશરે 50% જેટલી ક્લિયર થઈ હશે. હવે તમારી 50% ક્લિયર વ્યાખ્યાને હું 100% ક્લિયર કરી આપું છું, સમજો. n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી આપણે કરવાની છે. r તમારું 0 થી n સુધી હોઈ શકે, અને આ જેટલી પણ ગોઠવણી છે એ બધાને ક્રમચય કહેવાય અથવા ક્રમચયો કહેવાય. એટલે જે રોજ શબ્દના મૂળાક્ષરથી આપણને શબ્દો મળતા હતા ને, એ ખરેખર 24 ક્રમચયો છે અલગ અલગ. સેમ તમે 4 માંથી 3 લઈને કરો એ પણ 24 ક્રમચયો છે. એટલે દરેક કેસમાં આપણને અલગ અલગ ક્રમચયો મળતા હતા. ચાલો આ ક્રમચયોને સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જ ક્રમચયો જે આપણે ગયા લેક્ચરમાં કરી ગયા, એને હું થોડો વ્યાપક સ્વરૂપે લઈ જવાનો પ્રયત્ન કરું. કે માની લો કે ભાઈ તમારી પાસે ગોઠવણી છે, એમાં તમે n માંથી r વસ્તુઓની પસંદગી કરી રહ્યા છો અને એને ગોઠવી રહ્યા છો. એક વસ્તુ ખાસ સમજજો કે અહીં જે શબ્દ છે તે ગોઠવણી છે ક્રમચયમાં. જ્યારે આપણે સંચય ભણીશું ત્યારે સંચયમાં ગોઠવણીની જગ્યાએ કંઈક બીજું આવશે, એટલે ગોઠવણી પર ખાસ ભાર મૂકજો. અહીં આપણી પાસે જે છે એ ગોઠવણી છે. હું ખાલી તમને એક શોર્ટ ફોર્મ તરીકે યાદ રખાઈશ, આ ગોઠવણી કી વર્ડ છે. ક્રમચય એટલે કે પરમ્યુટેશન ક્યારે વાપરવાનું છે? ગોઠવણી હોય ત્યારે. કારણ કે તમારે વાક્યમાંથી કીવર્ડ પકડવાના છે, અને કીવર્ડ પકડીને તમારે ઓળખવાનું છે કે આ ક્રમચયનો દાખલો છે કે સંચયનો દાખલો છે. એટલે અહીં કીવર્ડ તમારી પાસે થઈ જશે ગોઠવણી. ગોઠવણી એટલે કે ક્રમચય. એ વસ્તુ તમારે સમજવાની છે. ચાલો હવે ભિન્ન વસ્તુ આપેલી હોય ત્યારે ક્રમચયો આપણે શોધવાનો પ્રયત્ન કરીએ. તો જે ભિન્ન વસ્તુઓ છે, માની લો કે તમારી પાસે n વસ્તુઓ છે, n વસ્તુઓમાંથી તમારે r વસ્તુઓની ગોઠવણી કરવાની છે. એટલે કે આ ટોટલ r જગ્યા છે, પહેલી, બીજી, ત્રીજી અને આ ચોથી, આ rમી જગ્યા છે, આ rth પ્લેસ છે. ચાલો તો પહેલી જગ્યાએ વિદ્યાર્થીઓ તમે મને જણાવશો કે તમારી પાસે કેટલા ઓપ્શન હશે? n ઓપ્શન હશે. કારણ કે જ્યારે 4 માંથી તમારે 4 વસ્તુ પસંદ કરવાની હતી તો પહેલી જગ્યાએ 4 ઓપ્શન હતા, અહીં તમારી પાસે થાય n ઓપ્શન. જેવું n માંથી એક ઓપ્શન અહીં વપરાઈ ગયું, ધીરે ધીરે તમારા ઓપ્શન ઘટવા લાગે. 4 નું 3 થાય, 3 નું 2 થાય, 2 નું 1 થાય. એવી રીતે અહીં n માંથી એક વપરાઈ ગયો એટલે અહીં n-1 થાય. હજુ એક વપરાઈ ગયો n-2 થાય. હજુ આ રીતના વપરાઈ જાય
અને છેલ્લે મારી પાસે rth પ્લેસ બચે. હવે rth પ્લેસ માટે મારી પાસે કેટલા ઓપ્શન હશે એ સમજાવવા માટે જો આપણે વ્યાપક સ્વરૂપ તરફ જઈ રહ્યા છીએ, આ ફર્સ્ટ પ્લેસ છે ભાઈ. ફર્સ્ટ પ્લેસમાં n ઓપ્શન હતા. સેકન્ડ પ્લેસ છે n-1 ઓપ્શન હતા. થર્ડ પ્લેસ છે n-2 ઓપ્શન હતા. તો જો હું rth પ્લેસ ની વાત કરું, સમજો આ n-3 + 1, n-2 + 1, n-1 + 1 લખી શકું. તો આ n-r + 1 થશે. ફટાફટ કમેન્ટમાં જણાવજો. n-r + 1 થશે, હે ને? ઇજ્જતથી જો r ની વેલ્યુ મૂકો 3 મૂકો. n-3 + 1, n-2, n-2 + 1, n-1 અને n-1 + 1 n. હવે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી આ બધી જ વસ્તુઓ ભિન્ન આપેલી છે. તો આ ક્રમ છે ગણતરીના મૂળભૂત સિદ્ધાંત પરથી n × n-1 × n-2 અપ ટુ n-r + 1 થશે. તમે કહેતા હતા કે તમે કહેશો સર, તમે કહ્યું કે ક્રમચય આપણે એટલે ભણ્યા કે જેથી આપણું કામ ઈઝી થાય. આ તમે ક્યાં ઈઝી કરી રહ્યા છો? આ તો તમે કામ અઘરું કરી રહ્યા છો. ઈઝી તો આના કરતા પહેલા હતું કે ડાયરેક્ટ 4, 3, 2, 1 લખી દઈએ, હા કે ના? હું આ વસ્તુ ઈઝી કરીશ. આ વસ્તુનું એકદમ ઈઝી સ્વરૂપ હું તમને બતાવીશ. પણ એ બતાવવા માટે આપણે સમજવું પડશે કે ફેક્ટોરિયલ શું છે. તો એ સમજવા માટે પહેલા આપણે જઈશું ફેક્ટોરિયલ તરફ. અને એ ફેક્ટોરિયલનું ઇંગ્લિશ નામ એટલે કે ગુજરાતી નામ છે ક્રમગુણિત ફેક્ટોરિયલ. એ ફેક્ટોરિયલનું ગુજરાતી નામ છે ક્રમગુણિત. પણ એ ક્રમગુણિત શબ્દનો ઉપયોગ આપણે નહિવત કરીશું. આપણે મેક્સિમમ યુસેજ ફેક્ટોરિયલનું કરીશું. ચાલો, આ ફેક્ટોરિયલ શું છે હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું. તો ક્રમગુણિત એનું ગુજરાતી વર્ડ છે, એનો યુઝ એકદમ નહિવત થશે. એનો સિમ્બોલ પણ હું તમને બતાવીશ. લખજો, મારી સાથે જ લખતા જજો. 1 થી અથવા 1 થી n સુધીની તમામ પ્રાકૃતિક સંખ્યાઓના ગુણાકારને n નો ક્રમગુણિત એટલે કે ફેક્ટોરિયલ કહે છે. As for example, n factorial is equal to 1 into 2 into 3 up to n. ક્રમગુણિત ફેક્ટોરિયલ. અને ફેક્ટોરિયલ નો સિમ્બોલ છે એક્સક્લેમેટરી માર્ક, ઉદ્ગાર ચિહ્ન. જે ગુજરાતી વિષયમાં તમે ઉદ્ગાર ચિહ્ન વાપરો છો ને તે જ છે. પર ઉદ્ગાર ચિહ્ન જ્યારે સંખ્યાની પાછળ લાગશે n ફેક્ટોરિયલ એટલે 1 થી n સુધીની પ્રાકૃતિક સંખ્યાઓનો ગુણાકાર થઈ જશે 1 to n. આ જ વસ્તુને તમે રિવર્સ પણ લખી શકો છો, n, n-1, n-2. બંને વસ્તુ સમાન છે. આને હું રિવર્સ પણ લખી શકું છું, n, n-1, n-2 and so on. ક્યાં સુધી જશે? 1 સુધી જશે. હવે આ જે n ફેક્ટોરિયલ છે એમાં આપણે થોડુંક ડિટેલમાં જઈએ. હું પહેલા આના બીજા ઉદાહરણ લખી લઉં કે સપોઝ હું n ની જગ્યાએ માની લો કે ભાઈ 1 મૂકું છું. તો 1 ફેક્ટોરિયલ 1 થી 1 સુધીનો ગુણાકાર 1 જવાબ આવશે. 2 ફેક્ટોરિયલ મૂકું છું તો આ થશે 1 × 2 એટલે 2 જવાબ આવશે. 3 ફેક્ટોરિયલ મૂકું છું એટલે આ તમારી પાસે થશે 1 × 2 × 3 એટલે 6 જવાબ આવશે. બરાબર, આ જ રીતે હું 4 ફેક્ટોરિયલ 5 ફેક્ટોરિયલ અને બધું મેળવી શકું. ઓકે, ગણતરી સરળ એના માટે અમુક ફેક્ટોરિયલ તમે યાદ રાખી શકો જેઈ ગુજકેટ એક્ઝામ માટે. કારણ કે ગુજકેટ ક્લાસ 12માં પણ આ કન્સેપ્ટ તમને કામ લાગશે. એટલે આ 24 થઈ જાય. 5 ફેક્ટોરિયલ સુધીના તમારે યાદ રાખી દેવાના. હમણાં એનસીઆરટી ના તો દાખલા ગણતી વખતે એ તમારા ગોખાઈ જ જશે, કારણ કે એટલી વખત એમનો યુઝ આવશે. એટલે હું તમને સલાહ આપીશ કે 5 ફેક્ટોરિયલ સુધી યાદ રાખી લેવાના, પછી ઓટોમેટિક થઈ જાય. હવે આ ફેક્ટોરિયલમાં અમુક વસ્તુ આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ જ ફેક્ટોરિયલમાં વિદ્યાર્થીઓ જે હમણાં મેં તમને બધા ફેક્ટોરિયલ બતાવ્યા એને જો હું રિવર્સ લખું તો જે 5 ફેક્ટોરિયલ છે શું એને એવું કહી શકું કે 5 × 4 ફેક્ટોરિયલ થશે? ચેક. કારણ કે 1 થી 4 એ તો 4 ફેક્ટોરિયલ છે. સમજો, શું હું આવું લખી શકું છું કે અહીં જે 5 ફેક્ટોરિયલ મેં ગણતરી કરી એ 5 × 4 × 3 × 2 × 1 થયું. પણ આમાં જ જે મારી પાસે 4 થી 1 સુધી છે ઇટ ઇઝ નથિંગ બટ 4 ફેક્ટોરિયલ. તો હું સિમ્પલી કહી શકું છું કે જે 5 ફેક્ટોરિયલ છે 5 × 4 ફેક્ટોરિયલ છે. અને આ વસ્તુ બધી જ સંખ્યા માટે સાચી છે. 4 ફેક્ટોરિયલ એ 4 × 3 ફેક્ટોરિયલ થશે. 3 ફેક્ટોરિયલ 3 × 2 ફેક્ટોરિયલ થશે. અને 2 ફેક્ટોરિયલ 2 × 1 ફેક્ટોરિયલ થશે. એટલે કે
હું દરેક પ્રાકૃતિક સંખ્યા માટે એટલે કે હું દરેક પ્રાકૃતિક સંખ્યા માટે n ફેક્ટોરિયલ ને લખી શકું n ગુણ્યા n માઇનસ 1 ફેક્ટોરિયલ. ખરું ને? કારણ કે આ બધું સાદું રૂપમાં કામ લાગશે. માત્ર એટલું જ નહીં, આ n માઇનસ 1 ને બી આગળ લઈ શકું. n ઇન્ટુ n માઇનસ 1 ઇન્ટુ n માઇનસ 2 ફેક્ટોરિયલ. તમે ઈચ્છો ત્યાં અટકાવી શકો, એટલે કે આખું લંબાવો તો 1 સુધી જાય. તમે ઈચ્છો ત્યાં વચ્ચે ફેક્ટોરિયલ મૂકીને લંબાવી શકો, એટલે કે અટકાવી શકો. તો આ વસ્તુ તમને ઘણા મોટા મોટા દાખલામાં કામ લાગશે, કે મોટા મોટા દાખલાની અંદર આ વસ્તુથી કામ ઈઝી થઈ જશે. બીજું, જેવું આ વસ્તુ પિક્ચરમાં આવે છે એટલે એક તમને એક નવી વિશેષતા મળે છે, એક નવી નોંધ મળે છે કે જે નોર્મલ n ફેક્ટોરિયલ થી પોસિબલ નથી. ઇવન આની સાબિતી તમને એનસીઆરટી માં પણ નથી આપી. તમને એનસીઆરટી માં કેવું છે, ડાયરેક્ટ સ્વીકારી લો. જો આમાં n-1 ફેક્ટોરિયલ ને સૂત્રનો કરતા બનાવવું તો આ n ફેક્ટોરિયલ અપોન n થાય. સમજજો, ખરું ને? n ફેક્ટોરિયલ અપોન n. હવે n ની કિંમત હું 1 મૂકવા જઈ રહ્યો છું. જો હું આમાં n ની કિંમત 1 મૂકી દઉં તો જેવું n ની કિંમત 1 મૂકીશ તો 1 માઇનસ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ અપોન 1. આગળ જ આપણે જોઈ ગયા 1 ફેક્ટોરિયલ 1 છે, કારણ કે 1 થી 1 સુધીની પ્રાકૃતિક સંખ્યાનો ગુણાકાર, એટલે 0 ફેક્ટોરિયલ નો જવાબ આવશે 1. જે તમને એનસીઆરટી માં કહ્યું છે ડાયરેક્ટ સ્વીકારી લો. પણ આ 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1 ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ થિંગ. તમે કહેશો સર ફેક્ટોરિયલ તો ખાલી પ્રાકૃતિક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે. યસ, એ વ્યાખ્યાયિત છે ખાલી પ્રાકૃતિક સંખ્યા માટે, પણ એની પ્રોપર્ટીઝના કારણે, એ આપણને એના ગુણધર્મોના કારણે એ 0 માટે પણ આપણને મળે છે. હું તમારા બધા માટે આના પર એક શોર્ટ વિડીયો પણ બનાવીશ, કારણ કે આ કન્સેપ્ટ નો રીઝન બધા વિદ્યાર્થીઓને ખબર નથી. એટલે 0 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ 1. ધીસ ઇઝ વેરી 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 નાઇસ કન્સેપ્ટ. અને 0 ફેક્ટોરિયલ ઇક્વલ ટુ 1 કેવી રીતે આવે છે? તો એ ફેક્ટોરિયલના ગુણધર્મો પરથી જ આવે છે. તો તમે કહેશો શું સર ફેક્ટોરિયલ ઋણ સંખ્યા માટે વ્યાખ્યાયિત છે? શું સર ફેક્ટોરિયલ પૂર્ણાંક સંખ્યા માટે વ્યાખ્યાયિત છે? હા, ઋણ માટે પણ વ્યાખ્યાયિત છે, પૂર્ણાંક માટે પણ વ્યાખ્યાયિત છે, પણ એ તમારા ધોરણ 11-12 ના સિલેબસમાં નથી. એમાં એક નવો ફંક્શન આવે, ગામા ફંક્શન, જે તમે એન્જિનિયરિંગ કોલેજમાં જઈને ભણશો. તો અત્યાર સુધી તમારે કોના માટે ભણવાનું છે? 1 થી n પ્રાકૃતિક સંખ્યા અને 0, એટલે કે બધી પૂર્ણ સંખ્યા માટે ફેક્ટોરિયલ વ્યાખ્યાયિત છે. તો આટલું ક્લિયર હોય તો ફટાફટ કમેન્ટમાં લખી દો કે સર ફેક્ટોરિયલ અમને ક્લિયર છે. આ ફેક્ટોરિયલ જણાવવાનો મેઇન કન્સેપ્ટ હતો કે આ તમારા માટે કામ ઈઝી થઈ જાય. પણ આ કામ ઈઝી કરવા પહેલા આપણે ફેક્ટોરિયલના ખ્યાલને મગજમાં ત્યારે જ ઉતારી શકીશું. એ ફેક્ટોરિયલ તમારા મગજમાંથી દિલમાં ત્યારે જ જશે જ્યારે તમે ફેક્ટોરિયલના બેઝિસ પરથી ઘણા બધા પ્રશ્નોને ઉકેલશો. તો આવો ફેક્ટોરિયલ પરથી આપણે ઘણા બધા ઉદાહરણ અને સ્વાધ્યાયના પ્રશ્નોને ઉકેલીએ, એનો ઉકેલ મેળવીએ, એટલે પછી તમે રેડી થઈ જશો. જે ક્રમ છે એનું, જે n થી n-r+1 સુધીના ગુણાકારનું સૂત્ર છે એને નાનું કરવા માટે. ચાલો, કિંમત શોધવાની છે 5 ફેક્ટોરિયલ. તો હમણાં જ આપણે જોઈ ગયા કે ભાઈ 5 ફેક્ટોરિયલ કેવી રીતે શોધાય? ક્યાં તો 1 થી 5 નો ગુણાકાર, ક્યાં તો 5 થી 1 નો ગુણાકાર. મેં તો તમને યાદ રાખવા માટે જ કહી દીધું છે. 5 4 3 2 1 5 ચોક 20 40 60 દુ 120. ચાલો, તમારે શોધવાનું છે 7 ફેક્ટોરિયલ. આ 7 ફેક્ટોરિયલ તમે આની મદદથી પણ શોધી શકો છો. એટલે 7 6 5 4 3 2 1 આ ખરેખર 5 ફેક્ટોરિયલ છે. તો 7 6 સતામ 42. 42 ગુણ્યા તમારે કરવાનું છે 120. એટલે 120 ગુણ્યા 42 શું કરું? આ 120 ગુણ્યા 42. ચાલો, તો 2 વડે ગુણાકાર કરીશ તો આ 2 12 દુ 24. 4 વડે ગુણાકાર કરવો હોય, આપણે ખરેખર ગુજરાતી મીડિયમમાં કેવી રીતે કરીએ? 0 મૂકીને 4 વડે પહેલા કરીએ, તો કોઈ બી ઓર્ડર ચાલે. ઇંગ્લિશ મીડિયમ વાળા આ રીતે કરે. તો 1 0 તો આપણે મૂકેલું જ હતું, આ 0, 4 દુ 8 અને 4 એકુ 4. 2 4 0 2 20 42. એટલે 7 ફેક્ટોરિયલ આપણને મળે છે 2042. 5 ફેક્ટોરિયલ આપણને મળે છે 120. આવડશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. રાઈટ? નહીં, આમાં એક ભૂલ મને લાગે છે. 1 મિનિટ. 2 વડે કર્યું તો હા, એક ભૂલ છે આમાં, એક ભૂલ છે. કારણ કે 1 મિનિટ, જ્યારે હું 2 વડે ગુણાકાર કરીશ તો આ 0 અને 12 દુ 24 જ થશે.
4 વડે ગુણાકાર કરીશ તો પહેલા ઇનિશિયલી 0, પછી 0 અને 12 ચોક 48 થાય. એટલે 0 4 8 ને 2 10 નો શૂન્ય વધી પડી 5040 જ થશે. બરાબર, એટલે આટલો મોટો નહીં થાય, કારણ કે 120 સાથે તમે 6 અને 120 સાથે 6 ને ગુણાકાર કરો તો 12 છંગ 72 720 થાય. 720 ને 7 વડે ગુણાકાર કરો એટલે 0 7 દુ 14 નો 4 વધી પર 1 7 7 49 નહીં 50 5040. યસ, બરાબર, એટલે આ બરાબર છે. હવે તમને પૂછ્યું છે 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. તમે ડાયરેક્ટ આ બંનેની બાદબાકી કરીને પણ કરી શકો, કારણ કે તમે ઓલરેડી આ શોધી ગયા છો. પણ માની લો કે એક્ઝામમાં તમારી પાસે ડાયરેક્ટ આવે છે 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ. તો આ 7 ફેક્ટોરિયલ માઇનસ 5 ફેક્ટોરિયલ તમે કેવી રીતે કરશો? જુઓ, જે મેં તમને રૂલ બતાવ્યો ને, કે જે તમારું n છે એ ભાઈ અટકી શકે છે. ક્યાં અટકી શકે છે? n-1 n-2 પર અટકી શકે છે. તમે ઈચ્છો એને ત્યાં અટકાવી શકો છો ફેક્ટોરિયલમાં. ગણતરી તમારી સરળતા રહે એના માટે. અને અટકાવવાળું મેં તમને બતાવ્યું અહીં, ક્યાં તો n-1 પર ક્યાં તો n-2 પર. તો ભાઈ હું તમને ખાલી સિમ્પલ કહું છું, 7 ફેક્ટોરિયલ છે એની અંદર 5 ફેક્ટોરિયલ આવશે. એટલે આ ખરેખર શું થાય સમજો. 7 ફેક્ટોરિયલ ને 7 ગુણ્યા 6 ગુણ્યા 5 ફેક્ટોરિયલ લખાય ખરું? બરાબર, -5 ફેક્ટોરિયલ છે. આ બંનેમાંથી 5 ફેક્ટોરિયલ ને સામાન્ય કાઢું તો આ 6 સતામ 42 આવશે મારી પાસે. 6 સતામ 42, અહીંયા કઈ નથી એટલે -1 ગુણ્યા 5 ફેક્ટોરિયલ. 42 માંથી 1 જાય એટલે 41, 5 ફેક્ટોરિયલ એટલે થશે તમારી પાસે 120. આ સેમ પ્રોસિજર ફોલો કરવાની છે. 120 ગુણ્યા 41. તમે ડાયરેક્ટ પણ બાદબાકી કરી શકો, પણ એવું ખાલી સમજો કે જો આ નહીં આપેલું હોય તો તમે કેવી રીતે જઈ શકો. ચાલો, 120 એકા 120, પહેલા હું 0 મૂકી દઈશ. 4 ગુણ્યા 0 એ 0 થઈ જશે. 12 ચોક 48 થઈ જશે. એટલે 0 2 8 ને 1 9 49 20 તમને જવાબ મળશે. ચાલો, આવડશે વિદ્યાર્થીઓ? રાઈટ, એકદમ ઈઝી પીઝી દાખલા છે. ઈઝી પીઝી ખાખરા ક્રિસ્પી. રાઈટ, ચાલો આગળ વધીએ ફટાફટ. આ તમારો ઉદાહરણ 5 અહીં પૂરો થાય છે. ઉદાહરણ 6 માં ફેક્ટોરિયલ વાળા બે દાખલા, બંનેને જોઈએ આપણે 1 બાય 1. પહેલો પ્રશ્ન તમારી પાસે છે 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ ફાઇન્ડ કરો. તો હમણાં જ મેં તમને બતાવ્યું 7 અને 5 ફેક્ટોરિયલ બંને સાથે છે. તો 7 માં તમે નીચે જશો એટલે 7 ફેક્ટોરિયલ લેશો, 7 થી તમારે 7 ડગલા પાછળ ચાલવાના છે. બરાબર, 7 6 5 4 એ રીતે. તો જે 7 ફેક્ટોરિયલ છે વિદ્યાર્થીઓ, એને હું શું લખી શકું? 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ છે અને 7 ઇન્ટુ 6 ઇન્ટુ 5 ફેક્ટોરિયલ લખી શકું, જે પ્રીવિયસ દાખલામાં પણ આપણે યુઝ કરી ગયા. એટલે 5 ફેક્ટોરિયલ ઉડી જાય. ક્યાં ઉડી જાય? ગણિતની રહસ્યમય દુનિયામાં ઉડી જાય. એટલે 6 સતામ તમને જવાબ મળે 42. એટલે 7 ફેક્ટોરિયલ અપોન 5 ફેક્ટોરિયલ એ તમને 42 મળશે. આટલું ઈઝી છે. ફટાફટ કમેન્ટમાં લખજો વિદ્યાર્થીઓ. ચાલો આગળ વધીએ. ચાલો, 12 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. આને સાદુરૂપ આપવાનો પ્રયત્ન કરીએ. તો સેમ જે રીતે 7 ફેક્ટોરિયલમાં પાછળ જતા જતા 5 ફેક્ટોરિયલ મળ્યું, એ જ રીતે 12 ફેક્ટોરિયલમાં પાછળ જતા જતા 10 ફેક્ટોરિયલ આપણને મળશે. તો 12 ફેક્ટોરિયલ નું સાદુરૂપ આપણે શરૂ કરીએ. તો અહીં જે તમારી પાસે છે 12 ફેક્ટોરિયલ ના છેદમાં 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ બરાબર. તો 12 ફેક્ટોરિયલ વિદ્યાર્થીઓ તમારી પાસે થશે 12 ગુણ્યા 11 ગુણ્યા 10 ફેક્ટોરિયલ છેદમાં તમારી પાસે થશે 10 ફેક્ટોરિયલ ગુણ્યા 2 ફેક્ટોરિયલ. તો આ 10 ફેક્ટોરિયલ તમારું કેન્સલ થઈ જશે. 2 ફેક્ટોરિયલ ને પણ આપણે સાદુરૂપ આપી જ દઈએ. 2 ફેક્ટોરિયલ એટલે નથિંગ બટ 2 ગુણ્યા 1 બરાબર, 2 ફેક્ટોરિયલ. અને આ તમારું થઈ જાય 6 દુ 12 11 6 66 બરાબર. એટલે આટલા ઈઝી દાખલા છે. ઓકે, ચાલો આગળ વધીશું. તો તમારી પાસે આ ઉદાહરણ નંબર 6 પણ ક્લિયર થઈ ગયું છે. ઉદાહરણ નંબર 7, n બરાબર 5 આપેલું છે, r બરાબર 2 આપેલું છે. તો n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શોધો. શોધીએ. આપણે તો ભાઈ રેડી છીએ, એ લોકો કંઈ પણ પૂછે. તો અહીં તમને આપ્યું છે n ફેક્ટોરિયલ ના છેદમાં r ફેક્ટોરિયલ ગુણ્યા n માઇનસ r ફેક્ટોરિયલ. આમાં તમારે મૂકવાની છે કિંમતો. ચાલો મૂકી દઈએ કિંમતો. તો n તમારી પાસે શું છે ભાઈ? 5. આ થશે 5 ફેક્ટોરિયલ છેદમાં r શું છે? તો કે ભાઈ 2 ફેક્ટોરિયલ અને આ 5 માઇનસ 2 ફેક્ટોરિયલ. ચાલો હજુ સાદુરૂપ આપીશું.
તો ઉપરનો 5 ફેક્ટોરિયલ તમે એઝ ઇટ ઇઝ લખો ફિલહાલ. આ 2 ફેક્ટોરિયલ, 5 માંથી 2 જાય તો 3 ફેક્ટોરિયલ, 5 માંથી પાછળ જાઓ તો 3 પણ આવે, 2 પણ આવે, 3 પહેલા આવી જશે તો 3 અટકાવી દઈશું. તો ચાલો 5 ફેક્ટોરિયલ પરથી આપણે પાછળ જઈએ તો 5 ગુણ્યા 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ, 2 ફેક્ટોરિયલ એ 2 ગુણ્યા 1 થઈ જશે અને આ 3 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ. હવે તમે અંતમાં જોશો તો 3 ફેક્ટોરિયલ ઉડી જાય. 2 દુ 4, 5 દુ આવશે 10. એટલે અહીં તમારી પાસે ફાઇનલ જવાબ આવશે 10. 10 નહીં તો બસ નહીં થશે ને. આ પ્રકારના દાખલા એકદમ સરળ છે, ઈઝી પીઝી, લસ્સી મીઠી. ચાલો ઉદાહરણ નંબર 8. આવા પ્રકારના દાખલામાં મજા આવશે. આ પ્રકારના દાખલા હું તમારા ડીપીપી માં પણ મૂકીશ અને આ પ્રકારના દાખલા તમને એક્ઝામમાં પણ જોવા મળશે. જો 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ is equal to x/10 ફેક્ટોરિયલ. 1/8 ફેક્ટોરિયલ પ્લસ 1/9 ફેક્ટોરિયલ is equal to x/10 ફેક્ટોરિયલ. આને સમજવાનો પ્રયત્ન કરીએ. ચાલો સૌથી પહેલા તમે મને આને જણાવો કે ભાઈ 8 ફેક્ટોરિયલના સાદુરૂપમાં 9 ફેક્ટોરિયલ આવશે, 9 ફેક્ટોરિયલના સાદુરૂપમાં 8 ફેક્ટોરિયલ આવશે કે 10 ફેક્ટોરિયલના સાદુરૂપમાં બંને આવશે? આ તમે વિડીયો પોઝ કરીને ફટાફટ પહેલા કમેન્ટમાં જણાવો. ઓકે, હવે સિમ્પલ ને સીધી વાત છે કે ક્રમચય અને એટલે કે આ જે ક્રમ ગુણિત છે તમારું ફેક્ટોરિયલ છે, જ્યારે ફેક્ટોરિયલ લખીએ ત્યારે આપણે રિવર્સ ચાલીએ છીએ. એટલે કે 10 ફેક્ટોરિયલ લખીશ તો 10 9 8 આ રીતે હું ચાલીશ. 8 ફેક્ટોરિયલમાં 8 7 આવશે, 9 ફેક્ટોરિયલમાં 9 8 આવશે. એટલે 8 ફેક્ટોરિયલમાં આ બંને નથી આવવાના પણ 9 ફેક્ટોરિયલમાં 8 આવશે અને 10 ફેક્ટોરિયલમાં બંને આવશે. તો પહેલા આપણે એને સાદુરૂપ આપીએ અને ફેક્ટોરિયલને દૂર કરવાનો પ્રયત્ન કરીએ. તમે ઈચ્છો તો બધી બાજુ 10 ફેક્ટોરિયલ વડે ગુણાકાર પણ કરી શકો છો. જે મોટી સંખ્યા છે જનરલી આપણે શું કરીએ, લસા વડે ગુણાકાર કરીએ અને એ લસા તમારો એ જ થશે. તો બધી બાજુ તમારે 10 ફેક્ટોરિયલ વડે ગુણવું પડે. પણ હું તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવું. તો પહેલા આપણે સાદુરૂપ આપીએ તો ભાઈ 8 ફેક્ટોરિયલ સૌથી નાનામાં નાની સંખ્યા છે તો એને એઝ ઇટ ઇઝ રહેવા દઈશું. હવે જે 9 ફેક્ટોરિયલ છે વિદ્યાર્થીઓ, એને હું 9 into 8 ફેક્ટોરિયલ લખી શકું છું ઇજ્જતથી. હે ને? બસ આપણે રિવર્સ ચાલવાનું છે. ચાલો હવે 10 ફેક્ટોરિયલ માંથી રિવર્સ ચાલો જો 10 9 8 તમે ઈચ્છો ત્યાં અટકાવી શકો. બધાને 8 ફેક્ટોરિયલ પર અટકાવતા છે તો એને પણ 8 ફેક્ટોરિયલ પર જ અટકાવીએ. 10 into 9 into 8 ફેક્ટોરિયલ. હવે 8 ફેક્ટોરિયલ આ ત્રણેય જગ્યાએ છે એટલે ડાબી બાજુમાંથી પણ હું છેદમાંથી 8 ફેક્ટોરિયલને સામાન્ય કાઢી શકું, જમણી બાજુમાંથી પણ સામાન્ય કાઢી શકું. એટલે 8 ફેક્ટોરિયલ તમારું કેન્સલ થઈ જાય. પછી આરામથી તમે આગળ વધી શકો. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? બરાબર કમેન્ટમાં લખજો. એટલે 8 ફેક્ટોરિયલ તમારો કેન્સલ થઈ ગયો. એટલે ડાબી બાજુ તમારી પાસે બચે છે 1 + 1/9 અને જમણી બાજુ બચે છે x/90. ચાલો લસા લઈ લઈએ. 9 × 9 ને 1 આ તમારી પાસે થાય 10/9 બરાબર. અહીં તમારી પાસે થાય x/90. હવે x ને જો તમે સૂત્રનો કરતા બનાવશો તો x તમને મળશે 10 × 90/9 9 દાન 90 એટલે કે 9 10 90 જે બી તમે બોલો. એટલે x તમારી પાસે આવી જશે 100. ઈઝી છે, ઈઝી પીઝી, લેમન સ્ક્વીઝી. x ની વેલ્યુ 100. બરાબર. આ જ વસ્તુ તમે સેમ રીતે કરી શકો. બંને બાજુ તમે 10 ફેક્ટોરિયલ વડે ગુણી કરો. એટલે આ રીતે મેં તમને કરાવ્યું છે. બંને બાજુ 10 ફેક્ટોરિયલ વડે ગુણીને તમે ઘરેથી ટ્રાય કરો અને મને કમેન્ટમાં જણાવજો કે આવે છે કે નથી આવતો. બરાબર. અને ચાલે, બસ તમારો કન્સેપ્ટ ક્લિયર થવો જોઈએ. ચાલો આગળ વધીશું. સ્વાધ્યાય 6.2 મેં તમને કહ્યું આપણે ફેક્ટોરિયલની પૂરેપૂરી પ્રેક્ટિસ પતાવી દઈશું આજે. ચાલો 8 ફેક્ટોરિયલ છે, જઈએ 8 ફેક્ટોરિયલ તરફ. તો ભાઈ 8 ફેક્ટોરિયલ આપણે કેવી રીતે કરી શકીએ? રિવર્સ જઈએ 8 થી. 8 7 6 5 4 3 2 1. જ્યાં સુધી 1 આવતું નથી ત્યાં સુધી આપણે રિવર્સ જવાનું. હવે આમાંથી જેટલું તમને યાદ હોય એટલું તમને કામ લાગે. સપોઝ 5 ફેક્ટોરિયલ સુધી તમે યાદ રાખેલું છે 120, તો આગળનો ખાલી તમારે ગુણાકાર જ કરવાનો છે. 8 7 56 56 × 6 × 120, કારણ કે તમને યાદ છે 5 ફેક્ટોરિયલ 120 થાય. 12 6 72 એટલે 720 થશે. 56 × 720 56 × 72 કરી દો. તમે આમાં શોર્ટકટ પણ વાપરી શકો. મયુર સરના બધા શોર્ટકટ વિડીયોઝ, શોર્ટકટ શોર્ટ્સ અવેલેબલ છે, એ તમે જોઈને પણ વાપરી શકો. પણ હા, જ્યારે શોર્ટકટ વાપરો છો ત્યારે એની ઇનફ પ્રેક્ટિસ કરો. પણ હા, તમને તો કેલ્સી અલાઉડ છે એટલે તમે તો કેલ્સીથી જ કર્યા કરો. પણ વધારે ટેવ નહીં પાડતા કેલ્સીની, કારણ કે જેઈ એક્ઝામમાં કેલ્સી અલાઉડ નથી.
એટલે હું તો તમને એ જ સલાહ આપીશ કે કેલ્ક્યુલેટર વગર તમે કરો. જેટલું કેલ્ક્યુલેટર વગર કરશો એટલી તમારી પ્રેક્ટિસ થશે. એટલે જ તો પછી કહેવાય છે કે આપણા ગુજરાતના વિદ્યાર્થીઓ જેઈમાં સારું પરફોર્મ નથી કરી શકતા, કારણ કે અત્યારે બધું કેલ્સીને ટેવ પાડી દઈ. એટલે પહેલા જેટલું તમે જાતે કરી શકો એટલું જાતે કરજો. ચાલો 6 વડે ગુણાકાર કરીએ. 6 દુ 12 નો 2 વધી પડી 1, 6 સતામ 42 ને 1 43. ચાલો 5 વડે ગુણાકાર કરીએ તો આ તમારા પહેલા 0 સાથે 0 થઈ જશે. 5 દુ 10 નો 0 વધી પડી 1, 7 50 35 ને 1 36. 0 2 3 6 ને 4 10 નો 0 વધી પડી 1 4. એટલે આ વસ્તુ ખાસ સમજજો. ક્યાં તો શોર્ટકટ કરો છો તો શોર્ટકટ તમારે કન્ટિન્યુઅસ પ્રેક્ટિસ કરવાની છેલ્લે સુધી. અને કેલ્સી તો હું તમને સલાહ આપીશ કે છેલ્લે સુધી ટ્રાય નહીં કરો, બરાબર. એ પછી તમે હોમવર્ક કરતા હો એના માટે, કારણ કે કેલ્સી વાપરવું ઇટ ઇઝ નોટ અ હાર્ડ સાયન્સ. એ તમે આરામથી કરી શકો છો તમારી સ્કૂલ એક્ઝામને એના માટે. હા, ગુજકેટમાં કેલ્સી અલાઉડ છે. અમુક વિદ્યાર્થીઓ પૂછે કે સર શું ગુજકેટમાં અલાઉડ છે? ગુજકેટમાં અલાઉડ છે. એટલે 8 ફેક્ટોરિયલનો જવાબ આવશે 40,320. આની પહેલા તમે 7 ફેક્ટોરિયલ સુધીના જવાબ જોઈ ગયા છો. 7 ફેક્ટોરિયલનો જવાબ તમે ઉદાહરણમાં જોયો હતો. ચાલો, બીજો પ્રશ્ન તમને આપેલો છે 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ માઇનસ 3 ફેક્ટોરિયલ આવા દાખલા પણ આપણે ઉદાહરણમાં કરી ગયા છે. બોલો કેવી રીતે કરીશું? ત્યારે મેં તમને 5 ફેક્ટોરિયલ માઇનસ 4 ફેક્ટોરિયલ વાળો કરાવ્યો હતો. તો સેમ પ્રોસીજર, ક્યાં તો તમે કિંમતો મૂકીને ડાયરેક્ટ બાદબાકી કરી દો, અથવા 4 ફેક્ટોરિયલ ની અંદર 3 ફેક્ટોરિયલ આવશે જ. તો આ જે 4 ફેક્ટોરિયલ છે એને હું 4 × 3 ફેક્ટોરિયલ લખી શકું, માઇનસ 3 ફેક્ટોરિયલ. સાદુરૂપ આપીશું 3 ફેક્ટોરિયલ સામાન્ય નીકળશે. એટલે અહીં તમારી પાસે આવે 4 - 1. 4 - 1 ઇઝ નથિંગ બટ 3. 3 × 3 ફેક્ટોરિયલ. 3 ફેક્ટોરિયલ એટલે 3 × 2. 3 દુ 6, 6 તાલી 18. આ તમારી પાસે જવાબ આવશે 18. તમે ઈચ્છો તો 3 ફેક્ટોરિયલની કિંમત 6, 4 ફેક્ટોરિયલની કિંમત 24 એ પણ મૂકી શકો છો. આ તો આ મેથડ કરાવવાનો પર્પઝ એટલે કે મોટા મોટા દાખલામાં કામ લાગશે. તો 40,320 અને 18 આ તમારો સ્વાધ્યાય 6.2 પ્રશ્ન નંબર 1 ના જવાબ. ચાલો પ્રશ્ન નંબર 2. 3 ફેક્ટોરિયલ વત્તા 4 ફેક્ટોરિયલ બરાબર 7 ફેક્ટોરિયલ થશે કે નહીં તે નક્કી કરો. એટલે કે તમને ડાબા આપેલું છે, તમને જબા આપેલું છે. તમારે જોવાનું છે કે LHS અને RHS જે આપેલું છે શું એ થશે. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ. અત્યાર સુધી મેં તમને બતાવ્યું 3 ફેક્ટોરિયલ 3 થી ઊંધા ચાલવાનું છે. 4 ફેક્ટોરિયલ 4 થી ઊંધા ચાલો. 7 ફેક્ટોરિયલ 7 થી ઊંધા ચાલો. જોઈએ સેમ છે કે નહીં. જો સેમ થતું હોય તો કામ લાગશે, નહીં સેમ થતું હોય તો પણ કામ લાગશે, કે ક્યાં ભૂલ થઈ શકે અથવા નહીં થઈ શકે. 3 ફેક્ટોરિયલ પ્લસ 4 ફેક્ટોરિયલ નો સાદુરૂપ આપીએ તો 3 ફેક્ટોરિયલ એટલે કે 3 દુ 6, 3 × 2 × 1. 4 ફેક્ટોરિયલ એટલે 4 તાલી 12 દુ 24. એટલે કે આ તમારી પાસે થશે 6 + 24. 24 ને 6 તમને મળશે 30. ચાલો તે જ પ્રમાણે આપણે RHS શોધીએ. RHS માં તમારી પાસે છે 7 ફેક્ટોરિયલ. 7 ફેક્ટોરિયલ ની કિંમત શું થશે ભાઈ? 7 × 6 × 5 ફેક્ટોરિયલ. કારણ કે 5 ફેક્ટોરિયલ તમને યાદ છે. તો 7 એઝ ઇટ ઇઝ, 6 એઝ ઇટ ઇઝ. 5 ફેક્ટોરિયલ તમારી પાસે થાય 120. 120 × 6 720. 720 × 7 હમણાં તમે કરી ગયા ને. 0 7 દુ 14 નો 4 વધી પડી 1 7 7 49 ને 1 50. 5040. એટલે આ બંને જવાબો તમારી પાસે છે. LHS છે 30, RHS છે 5040. ક્યાં રાજા ભોજ અને ક્યાં ગંગુ તૈલી? આ તો તમે સામાજિક વિજ્ઞાનમાં ભણેલા જ હશો ને. હા મને ખબર છે. રાજેશ સરના બધા શોર્ટ્સ ને બધા વિડીયોઝ ઘણા જુઓ છો તમે. PW ગુજરાતી 9 અને 10 પર. થોડા અમારા બી જોવાના ભાઈ. અમારા પર વ્યૂઝ આપતા નથી તમે. ચાલો હવે આને પરિણામ નંબર 1, પરિણામ નંબર 2. તો પરિણામો 1 અને 2 પરથી આપણે કહી શકીએ કે LHS ઇઝ નોટ ઇક્વલ ટુ RHS. એટલે કે આ વસ્તુ શક્ય થશે નહીં. આવડશે? ઈઝી, એકદમ ઈઝી પીઝી, પીઝા ચીઝી. ચાલો ગ્રેટ. આગળ વધીએ. સ્વાધ્યાય 6.2 નો આ દાખલો જોજો. 8 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ. આ ઉદાહરણ ને સ્વાધ્યાય પત્તા સુધીમાં તો ફેક્ટોરિયલમાં તો તમે પ્રો બની જશો. મને લાગે સપનામાં બી તમને કોઈ ફેક્ટોરિયલ દાખલા આપે ગણતરી તમે કર્યા કરશો. હા, સપના પરથી એક ઘણી કોમેડી સ્ટોરી છે, હું તમને જણાવીશ. તો 8 ફેક્ટોરિયલ ના છેદમાં 6 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ. આનો સાદુરૂપ આપીએ તો 8 ફેક્ટોરિયલ તમારી પાસે છે એની ગણતરીમાં, એટલે કે 8 ફેક્ટોરિયલ નું જો હું સાદુરૂપ આપીશ પાછળ 40 8 7 6 તો એમાં 6 પણ આવશે અને 2 પણ આવશે. 6 પહેલા આવશે, 6 પર આપણે અટકી શકીએ એટલે સાદુરૂપ આપણું ઈઝી થઈ જાય. તો 8 × 7 × 6, 6 ફેક્ટોરિયલ. છેદમાં 6 ફેક્ટોરિયલ × 2 ફેક્ટોરિયલ એટલે 2 × 1.
એટલે આ 6 ફેક્ટોરિયલ તમારું અહીં કેન્સલ થઈ જશે. આ 2 બચ્યું, 2 ચોક 8, એટલે આ 7 ચોક તમારી પાસે થઈ જશે 28. 28 એ તમારો ફાઇનલ આન્સર થશે. જે અભિવ્યક્તિ તમને આપેલી છે તે અભિવ્યક્તિ એટલે કે એક્સપ્રેશન. શુદ્ધ ગુજરાતી તો રિયલ લાઈફમાં આપણે યુઝ કરતા નથી. જે સપનાવાળી હું વાત કરતો હતો કે ભાઈ તમે આખો દિવસ જે કર્યા કરો એમાં કન્ટિન્યુઅસ ડૂબેલા હો એ વસ્તુ સપનામાં આવે. તો આવું જ એક વસ્તુ એક વખત મારી સાથે થયું હતું. તો જ્યારે કોલેજમાં હું ભણતો હતો અને કોલેજની સાથે પાર્ટ ટાઈમ ટીચિંગ કરિયરની શરૂઆત કરી હતી, તો કોલેજનું પણ બર્ડન, કોલેજ સાથે બીજું આપણે 5 કલાક 6 કલાક એક્સ્ટ્રા ભણાવીએ જેટલું ભણાવવા મળે, કે એમાં કોઈ પણ સ્ટુડન્ટ આવે ભાઈ ક્લાસ 8, 9, 10નું ઇંગ્લિશ મીડિયમનું સ્ટુડન્ટ હોય કે આ તે, તો એ બધાને હું ભણાવતો હતો અને સાથે કોલેજમાં ભણતો હતો. હવે એક વખત થયું શું કે કોલેજમાં અમારે એક એસાઇનમેન્ટનું સબમિશન આવ્યું હતું. એસાઇનમેન્ટનું સબમિશન આવે એટલે બધા ફ્રેન્ડ સર્કલ ભેગા થઈ જાય અને આગલી રાત્રે સાથે લખવાનું ચાલુ કરે. તો હું અને મારો એક ફ્રેન્ડ, મારા ફ્રેન્ડનું નામ છે વિશાલ ટેલર કરીને છે, આજે હમણાં ઇટલીમાં છે, ઇટલીમાં આગળ પોતાનો કરિયરને એને આખું બનાવેલું છે. તો તે રાત્રે અમે મારા પપ્પાની જે શોપ હતી એનો ગોડાઉન, અમારા ઘરની ઉપર ગોડાઉન હતું, તો ગોડાઉનમાં અમે વાંચતા હતા. હવે ગોડાઉનમાં તો તમને ખબર કે બધો સામાન હોય, અંધારું હોય, પણ એક બાજુ લાઇટ અને ફેન બનાવીને વાંચવાની એની જગ્યા રાખેલી હતી. અમે એસાઇનમેન્ટ કરતા હતા. મારું એસાઇનમેન્ટ લખાઈ ગયું, મારામાંથી વિશાલ લખતો હતો. મારું એસાઇનમેન્ટ લખાઈ ગયું. મેં કહ્યું ચાલો હું થોડી વાર આરામ કરી દઉં. તો થોડી વાર હું સાઈડ પર સૂઈ ગયો. થોડી વાર હું સાઈડ પર સૂઈ ગયો. વિશાલ અસાઇનમેન્ટ બનાવે છે, રાતનો ટાઈમ છે, અંધારું છે, ગોડાઉનમાં એકદમ અંધારું છે. બીજી વસ્તુ કે રાતના ટાઈમમાં ત્યાંથી અમુક કોકરોચ કે એવા અલગ અલગ જીવજંતુના અવાજ આવે. અચાનક હું ઊંઘમાંથી ઉઠી ગયો અને ઊંઘમાંથી ઉઠીને હું મગજમાં કેલ્ક્યુલેશન કરવા લાગ્યો, હું બોલવા લાગ્યો. એમાં આ બધા કેલ્ક્યુલેશન હતા. પેલું મેં તમને કહ્યું ને, જે આખો દિવસ તમે કર્યા કરો એ ચાલ્યા કરે, અને આ બધી વસ્તુ ઊંઘમાં બોલું છું, મને ખબર નથી. વિશાલ જોઈને ગભરાયો, ખતરનાક ગભરાયો. એને ખબર ના પડી કે શું કરું. એ ટાઈમે વોટ્સએપ ને આ બધી વસ્તુ નવી નવી આવેલી હતી. તરત એ મારા ફ્રેન્ડને મેસેજ કરે છે, ભાઈ આશીષમાં ભૂત આવી ગયો, આ તે હવે શું કરું ખબર નથી પડતી. એ મને છોડીને ત્યાંથી નીકળી ગયો. એ ભાગીને તરત પોતાના ઘરે પહોંચી ગયો અને હું તો આખી રાત ત્યાં ગોડાઉનમાં જ સૂઈ ગયો હતો. પછી મને સવારે બીજા ફ્રેન્ડે મને કહ્યું કે આશીષ કાલે તને શું થયું હતું? મેં કહ્યું કઈ નહીં, અમે તો અસાઇનમેન્ટ લખતા હતા. અને પછી મેં સવારે ઉઠ્યો, ત્યાં સુધી તો વિશાલ જતો રહ્યો હતો. પછી એણે મને વિશાલના મેસેજ બતાવ્યા. મેં કહ્યું ભાઈ ચાલો, એટલે આવું થાય, એટલે આવું તમારી સાથે થાય તો ગભરાતા નહીં. ચાલો, મને એટલું તમારું ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ. ચાલો, જસ્ટ જોક અ પાર્ટ. ઓકે, તો ઉદાહરણો જે આ દાખલો કર્યો પર રિયલ લાઈફ ઇન્સિડન્ટ છે. એકવાર વિશાલ કોઈ વખત આવે તો હું તમને મળાવીશ. 1/6 ફેક્ટોરિયલ પ્લસ 1/7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x બાય 8 ફેક્ટોરિયલ હોય તો x ની કિંમત શોધો. ચાલો, હવે જે ઉદાહરણનો દાખલો મેં તમને મેથડથી કરાવ્યો ને, જે મેથડથી, આ બીજી મેથડથી કરાવું. એટલે શું છે કે તમારે બંને મેથડનો કન્સેપ્ટ ક્લિયર થઈ જાય. ત્યાં તો આપણી પાસે 8, 9 અને 10 અને x નો જવાબ આપણી પાસે આવ્યો હતો ભાઈ 100. હવે એમાં મેં તમને કેવી રીતે કરાવ્યું કે ભાઈ આપણે છેદ પરથી સાદુરૂપ આપ્યું અને જે સામાન્ય હતું એને કેન્સલ કર્યું. હવે હું તમને આમાંથી જે સૌથી મોટી સંખ્યા છે એના વડે ગુણાકાર કરીને બતાવું છું. એટલે કે બધી બાજુ 8 ફેક્ટોરિયલ વડે આપણે ગુણાકાર કરી દઈએ પહેલા, પછી સાદુરૂપ આપીશું. તો જો હું 8 ફેક્ટોરિયલ વડે ગુણાકાર કરી દઉં બંને બાજુ, તો આ 8 ફેક્ટોરિયલ ગુણ્યા 1/6 ફેક્ટોરિયલ વત્તા 1/7 ફેક્ટોરિયલ થશે. અને આ બાજુ તમારી પાસે થશે 8 ફેક્ટોરિયલ ગુણ્યા x/8 ફેક્ટોરિયલ. ચલો, જેવું હું 8 ફેક્ટોરિયલ વડે ગુણાકાર કરું છું, 8 ફેક્ટોરિયલ અને 8 ફેક્ટોરિયલ તમારું કેન્સલ થઈ જશે. આ 8 ફેક્ટોરિયલ આ બાજુ બંને સાથે ગુણાકાર થઈ જશે. એટલે આ તમને મળશે 8 ફેક્ટોરિયલના છેદમાં 6 ફેક્ટોરિયલ પ્લસ 8 ફેક્ટોરિયલના છેદમાં 7 ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ ટુ x. હવે 8 ફેક્ટોરિયલ ને 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ હું લખી શકું છું. એટલે આ મારી પાસે થશે 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ફેક્ટોરિયલ છેદમાં 6 ફેક્ટોરિયલ છે જ. અને આ 8 ફેક્ટોરિયલ ને 8 ગુણ્યા 7 ફેક્ટોરિયલ લખી શકું છું. છેદમાં 7 ફેક્ટોરિયલ છે એટલે આ બાજુ તમારી પાસે છે x. બસ હવે ફાઇનલ સિમ્પ્લિફિકેશન 8 સતામ 56 અને 8 એ મારે ઉમેરવાના છે. એટલે x મારી પાસે થઈ જશે 56 વત્તા આ બાજુ થશે 8, એટલે x થઈ જશે 64. બોલો, આવડશે વિદ્યાર્થીઓ? ફટાફટ કમેન્ટમાં એ પણ લખજો કે તમને કઈ મેથડ ઈઝી લાગી, ઉદાહરણ વાળી કે સ્વાધ્યાય વાળી, મેથડ 1 કે મેથડ 2. એટલે ફ્યુચરમાં આ પ્રકારના દાખલા આવશે તો હું એ જ મેથડ તમને કરાવીશ. તમને જે મેથડ ઈઝી લાગી હોય તે ફટાફટ કમેન્ટમાં લખજો. કદાચ મારા ખ્યાલથી તમને મેથડ 2 ઈઝી લાગી હશે.
ચાલો જ્યારે n બરાબર 6 r બરાબર 2 n બરાબર 9 r બરાબર 5 હોય તો n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શોધો. બે અલગ અલગ પાર્ટમાં કરવાનું છે, બંને પાર્ટમાં કરીએ 1 બાય 1. ચાલો પાર્ટ 1 ને સમજીએ. પાર્ટ 1 માટે તમને આપ્યું છે n ઇઝ ઇક્વલ ટુ 6, r ઇઝ ઇક્વલ ટુ 2. તમારે કિંમત શોધવાની છે n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ. સાદુરૂપ આપીશું. ચાલો n આપણી પાસે છે 6 ફેક્ટોરિયલ, અહીં 6 માઇનસ 2 ફેક્ટોરિયલ, એટલે આ થશે 6 ફેક્ટોરિયલ બાય 4 ફેક્ટોરિયલ. ચાલો 6 ફેક્ટોરિયલમાં આપણે રિવર્સ જઈએ, 6 5 4, તો 4 પર હું અટકી શકું છું, છેદમાં મારી પાસે છે જ 6 ગુણ્યા 5 ગુણ્યા 4 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ. આ 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જશે, એટલે 6 50 થઈ જશે 30. ચાલો સિમિલરલી હું બીજી જગ્યાએ આગળ વધું કે મારી પાસે છે n બરાબર 9 અને r બરાબર 5. n બરાબર 9, r બરાબર 5. તો n ફેક્ટોરિયલ ના છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ ની કિંમત શું મળી શકે? તો n મારી પાસે છે 9, r મારી પાસે છે 5. ચાલો એટલે આ મારી પાસે થશે ભાઈઓ 9 ફેક્ટોરિયલ ના છેદમાં 4 ફેક્ટોરિયલ. હા, બહેનોની પણ વાત કરું છું એટલે બધું. ચાલો બહેનો તમે બતાવો આનો સાદુરૂપ કેવી રીતે આપીશું? 9 ગુણ્યા 8 ગુણ્યા 7 ગુણ્યા 6 ગુણ્યા 5 અને છેલ્લે તમારું 4 ફેક્ટોરિયલ. 9 8 7 6 5 અને 4 ફેક્ટોરિયલ. છેદમાં આપણી પાસે છે 4 ફેક્ટોરિયલ, એટલે આ 4 ફેક્ટોરિયલ તમારું કેન્સલ થઈ જશે. અંશમાં આપણે ગુણાકાર કરીએ. હવે ગુણાકારમાં તમારે એવા ગુણાકાર પહેલા કરવાના કે જેમાં અંતમાં શૂન્ય આવતું હોય. એઝ ફોર એક્ઝામ્પલ 6 50 30 થઈ જાય, એટલે એ તમારા માટે કામ ઈઝી થાય. ચાલો 8 9 72, 72 ગુણ્યા 8 9 72 ગુણ્યા 6 50 30, 7 તાલી 21 એટલે 210, એટલે 72 ગુણ્યા 21 કરો અને પછી 10 નાખી દો છેલ્લે, એટલે કે 0 નાખી દો. 72 ગુણ્યા 21 તો 2 વડે ગુણાકાર કરશો તો 2 દુ 4, 7 દુ 14 અને આ 1 વડે ગુણાકાર કરશો એટલે 72. 2 7 ને 4 11 નો 1 વધી પડી 1, 4 ને 1 5, 1512 અને છેલ્લે આવશે 0. 1512 એટલે બંને જવાબો તમારી પાસે આવી ગયા છે ભાઈ. એક છે 30 અને એક છે 1512. આવડશે? ફટાફટ કમેન્ટમાં લખજો. ઈઝી પીઝી. હા, છાશ મોડી. મીઠા વગર છાશ પીઓ છો તમે, પર એ હેલ્થ માટે વધારે સારી છે. ચાલો સો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. ઓકે, તો અહીં તમારું સ્વાધ્યાય 6.2 પૂરું થાય છે. તો જેવું મેં તમને સ્ટાર્ટિંગમાં બતાવ્યું હતું, હું ફરીથી આવી જાઉં ત્યાં કે આપણે જઈ રહ્યા હતા, આપણે એક જર્ની પર જઈ રહ્યા હતા. જે જર્ની હતી આપણી કે ક્રમચયો જે આપણે ગયા લેક્ચરમાં કર્યા હતા એના માટે કોઈક નાનું સૂત્ર લાવવાની કે ભાઈ n વસ્તુઓમાંથી જ્યારે તમે r વસ્તુઓ પસંદ કરો છો, એ r વસ્તુ 1 થી શરૂ કરીને n સુધીની કેટલી પણ હોઈ શકે, તો એની ગોઠવણી કરવા માટેનું કોઈ શોર્ટકટ સૂત્ર આપણે લાવી શકીએ. એ માટેની જર્ની પર આપણે ગયા હતા. એ જર્ની પર જતી વખતે એક સામાન્ય સૂત્ર આપણને મળ્યું n n-1 n-2 થી n-r+1. હવે મારે આને એક સામાન્ય એક નાના સૂત્રમાં કન્વર્ટ કરવાનું છે, પણ મેં તમને કહ્યું સામાન્ય સૂત્રમાં કન્વર્ટ કરવા માટે આપણે ફેક્ટોરિયલ પહેલા ભણવું પડશે. તો મેં ફેક્ટોરિયલ ભણાવ્યું, ફેક્ટોરિયલના ગુણધર્મો ભણાવ્યા. ફેક્ટોરિયલના ગુણધર્મો ભણાવ્યા પછી એ બધી જ વસ્તુ તમારા દિમાગમાંથી તમારા દિલમાં જતી રહે, તમારા મગજમાંથી તમારા મનમાં જતી રહે. એટલે આપણે પ્રેક્ટિસ કરી, કારણ કે પ્રેક્ટિસ મેક્સ મેન પરફેક્ટ. તો આટલી બધી પ્રેક્ટિસ કર્યા પછી, ઉદાહરણને સ્વાધ્યાયના દાખલા કર્યા પછી હવે ફેક્ટોરિયલ તો તમારા મગજમાં જતું જ રહ્યું છે. હવે આપણે NPR ના સૂત્રની તરફ આગળ વધીએ કે NPR શું છે અને શું લેવા દેવા છે, અને આપણા n થી લઈને n-r+1 તરફ જોઈએ. ચાલો તમને યાદ હોય તો જે આપણે આ ગુણાકાર કર્યો હતો n, n-1, n-2 અપ ટુ n-r+1, આ ખરેખર શું હતું? આ ગોઠવણીની સંખ્યા હતી. કોની ગોઠવણી? r વસ્તુઓની ગોઠવણી. આ r વસ્તુઓ ક્યાંથી લેતા હતા? n વસ્તુઓમાંથી. n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી આ પ્રકારે થઈ શકે, n, n-1, n-2 અપ ટુ n-r+1. અને એ જે ગોઠવણી છે સમજો, n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી, એટલે કે એના માટેના ક્રમ છે r વસ્તુઓની ગોઠવણી માટેના ક્રમ છે. હવે આ જ ક્રમચયોને વિદ્યાર્થી મિત્રો કહેવાય NPR. એટલે કે NPR એ બીજું કઈ નથી, પરમ્યુટેશન ઓફ r ડિફરન્ટ ઓબ્જેક્ટ્સ
ટેકન ફ્રોમ એન ઓબ્જેક્ટ્સ કે એને બીજી બધી અલગ અલગ રીતે બી લખાય, પણ હું તમને સમજાવું કે મેં તમને સમજાવ્યું ક્રમચયનું ઇંગ્લિશ નામ છે પરમ્યુટેશન. પરમ્યુટેશનનો સિમ્બોલ છે પી. પી ના ઉપર એક ભાઈ આ પ્રીફિક્સ છે, આ સફિક્સ છે, એટલે પી માં ઉપર આવશે એન ને અહીં આર. એનપીઆર નો મિનિંગ શું છે? એન વસ્તુઓમાંથી આર વસ્તુઓની ગોઠવણી. પરમ્યુટેશન ઓફ એન ઓબ્જેક્ટ્સ ટેકન આર એટ અ ટાઈમ. આને અલગ અલગ પુસ્તકોમાં તમે વાંચશો તો એ રીતે પણ લખેલું આવશે, એન વસ્તુઓની ગોઠવણી એક સાથે આર વસ્તુઓને પસંદ કરીને, અથવા એન વસ્તુઓમાંથી એક સાથે આર વસ્તુઓને પસંદ કરીને કરવામાં આવતી ગોઠવણી. આ બધી અલગ અલગ વાક્ય રચનાઓથી કન્ફ્યુઝ નહીં થતા, હું તમને એક વાક્ય રચના ક્લિયર કરાવીશ. પહેલા હું જેમ જેમ તમને સ્ટેપ બાય સ્ટેપ કરાવું છું એમ તમે પહેલા એનસીઆરટી નું ક્લિયર કરો. પહેલા હું સ્વાધ્યાય 6.1 અને 6.2 તમને ક્લિયર કરાવી ચૂકેલો છું, તો સ્વાધ્યાય 6.3 પર પહેલા જાઓ. પછી હું તમને એના પરથી સંચય તરફ લઈ જઈશ અને જેઈ માટેના જે એક્સ્ટ્રા કન્સેપ્ટ કરાવીશ એમાં બધી વાક્ય રચનાઓ તમને ક્લિયર કરાવીશ. તો પહેલા ખાલી તમને આટલું સમજો કે એન વસ્તુઓમાંથી આર ભિન્ન વસ્તુઓ. હવે આ જે આર વસ્તુઓ છે આપણે ત્યારે જ કન્ડિશન મૂકેલી હતી કે આ ભિન્ન હોવી જોઈએ. જો આર વસ્તુઓ ભિન્ન નહીં હશે તો આ સૂત્ર કામ લાગશે નહીં. એન વસ્તુઓમાંથી આર ભિન્ન વસ્તુઓની ગોઠવણી તમે કેવી રીતે કરી શકો? તો એનપીઆર પ્રકારે કરી શકો. એનપીઆર શું છે? n n-1 n-2 n-r+1 n થી આર સ્ટેપ તમે પાછળ ચાલો છો. આ ખરેખર શું છે? આ પહેલું સ્ટેપ છે, ફર્સ્ટ સ્ટેપ, સેકન્ડ સ્ટેપ, થર્ડ સ્ટેપ અને આ આર્થ સ્ટેપ છે. તમને યાદ હોય તો આ જ રીતે આપણે લખેલી હતી ને ફોર્મ્યુલા. એટલે n થી તમે આર્થ સ્ટેપ પાછળ ચાલો છો, ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ. સુશાંત સિંહ રાજપૂત નું પેલું ગીત તો તમને યાદ જ હશે, બિન કુછ કહે. મેં બેસુરો ગાઉં છું, તમને ખબર જ છે. બિન કુછ સુને. લાસ્ટ લાઈન એની, 4 કદમ બસ 4 કદમ ચલના તું સાથ મેરે. બસ આમાં જ છે. એનપીઆર એટલે શું છે? તમારે એન માંથી આર સ્ટેપ એની સાથે ચાલવાના છે. ભાઈ સુશાંત સિંહ રાજપૂત તમને આ ગીતની મદદથી એક ખૂબ સુંદર અને સરસ સૂત્ર આપી ગયા છે કે એનપીઆર, એન થી આર સ્ટેપ્સ તમારે પાછળ ચાલવાના છે. ધેટ્સ ઇટ. હવે આર સ્ટેપ ગણતા તમને આવડવું જોઈએ એ હું તમને બતાવું છું. એનપીઆર એટલે અગેન એન થી આર સ્ટેપ પાછળ ચાલો. એટલે પહેલા જે આપણે કરતા હતા કે ભાઈ તમને કહેતા રોજ શબ્દના મૂળાક્ષરોની મદદથી બધી ગોઠવણી કરો, તો ડાયરેક્ટ ભાઈ ભલે 4 3 2 એવું બધું કંઈ નથી કરવાનું. તમારે ખાલી એટલું જોવાનું છે કે ભાઈ રોજમાંથી કેટલા લેટર્સ છે? 4. 4 માંથી કેટલા લેવાના છે? 4 4 લેવાના છે તો 4p4. 3 લેવાના છે 4p3. 2 લેવાના છે 4p2. ખ્યાલ આવે છે? બસ આટલી જ વસ્તુ કરવાની છે. પછી 4p4, 4p3, 4p2 નું સાદુરૂપ કેવી રીતે આપીશું? ત્યાંથી આપણે એટલા સ્ટેપ પાછળ ચાલીશું. એઝ ફોર એક્ઝામ્પલ હું ફરીથી તમને લખી બતાવું કે માની લો કે જે તમારો પહેલો ક્વેશ્ચન હતો કે રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 4 અક્ષરના કેટલા શબ્દો બનાવી શકાય? તો 4 અક્ષરમાંથી તમારે 4 અક્ષરની ગોઠવણી કરવાની છે. 4p4 થશે. 4p4 એટલે 4 થી 4 સ્ટેપ હું પાછળ ચાલીશ. 4 થી 4 સ્ટેપ પાછળ ચાલીશ એટલે પહેલો સ્ટેપ છે 4, બીજો સ્ટેપ છે 3, ત્રીજો સ્ટેપ છે 2, ચોથો સ્ટેપ છે 1, એટલે આ મને મળશે 24. આમાં જ જો તમને કહે રોજ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને 3 અક્ષર વાળા કેટલા શબ્દો બનાવી શકાય? તો 4 અક્ષર છે એમાંથી તમારે 3 પસંદ કરવાના છે. તો પહેલા માટે 4, પછી 4 માંથી 3 ડગલા પાછળ ચાલવાના છે. 3 ડગલા, 4 × 3 × 2, 4 તાલી 12 2 24. જોજો હું તમને પહેલા જ કહ્યું હતું કે ક્રમચય સંચયમાં વિદ્યાર્થી વધારે ગૂંચવાય અને વધારે કન્ફ્યુઝ થાય, પણ મેં તમને કહ્યું હતું એ રીતના તમે સ્ટેપ્સ ફોલો કરશો તો આ ચેપ્ટર થી વધારે ઈઝી તમારા માટે બીજું કોઈ ચેપ્ટર નહીં હશે. આ ચેપ્ટર થી વધારે મજાવાળું કોઈ ચેપ્ટર તમારા માટે નહીં હશે. રોજ શબ્દના 4 મૂળાક્ષરો છે. 4 માંથી ભાઈ 2 મૂળાક્ષરનો ઉપયોગ કરીને અર્થસભર અથવા અર્થરહીન કેટલા શબ્દો બનાવી શકાય? 4p2. 4 થી 2 ડગલા પાછળ ચાલો, 4 તાલી 12. આવડશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હવે આટલા સ્ટેપ પાછળ ચાલવા વાળું લોજિક એ ખાલી આપણું છે, આપણે વાપરવાનું છે મનમાં. આ તમારે કોઈને કંઈ કહેવાની જરૂર નથી. એટલે બસ ખાલી તમારે એનપીઆર નો મતલબ આપણી સાદી ભાષામાં ખાલી હું લખી આપું છું કે ભાઈ એન થી આર સ્ટેપ્સ તમારે પાછળ ચાલવાનું. એન થી આર સ્ટેપ્સ પાછળ ચાલો. પણ આમાં એક વસ્તુ પણ છે કે જે એન તમે લખો છો એ તમારું ફર્સ્ટ સ્ટેપ છે. કારણ કે ઘણી વખત વિદ્યાર્થીઓ મને શું કહે, સર આ 4 થી લખવાનું પાછું ચાલુ કરું છું, આ ફર્સ્ટ સ્ટેપ, આ સેકન્ડ સ્ટેપ, પછી થર્ડ સ્ટેપ. ના, જે તમે એન લખો છો ઇટસેલ્ફ ફર્સ્ટ સ્ટેપ છે, પછી સેકન્ડ સ્ટેપ, આ થર્ડ સ્ટેપ. એટલે આ વસ્તુને ભાઈ તમારે ખાલી તમારા સુધી સીમિત રાખવાની છે. સ્કૂલમાં તમે લખો, ગણતરી કરો, ફટાફટ તમારા શિક્ષકો પૂછે કેવી રીતે કરી, તો એમને કંઈ આવું કહેવાની જરૂર નથી.
કારણ કે આપણી સ્ટાઇલ બધા સમજી શકશે નહીં. એટલે એનપીઆર એટલે એન થી આર સ્ટેપ્સ તમે પાછળ ચાલો, આપણા માટેનું શોર્ટકટ થયું. હજુ એનપીઆર નું એક સૂત્ર પણ છે, સૂત્ર તરફ પણ હું તમને લઈ જાઉં. ચાલો, તો પહેલા આટલી વસ્તુ ક્લિયર થઈ હોય તો ફટાફટ કમેન્ટમાં લખી દો કે સર આટલી વસ્તુ ક્લિયર છે. બરાબર, કે આટલી વસ્તુ ક્લિયર છે કે ભાઈ સુશાંત સિંહ રાજપૂત SSR નું સૂત્ર ક્લિયર છે એવું લખી શકો. સુશાંત સિંહ રાજપૂતનો જો બીજી જગ્યાએ પણ હું તમને આનો ઉપયોગ બતાવીશ, અથવા સિમ્પલી તમે આવું લખી શકો કે સર એનપીઆર નું અમને સિમ્પલ લોજિક ક્લિયર છે કે એન થી આર સ્ટેપ પાછળ ચાલો, શોર્ટકટ. હવે એનપીઆર નું સૂત્ર વિદ્યાર્થીઓ, એનપીઆર એટલે હમણાં જ મેં તમને બતાવ્યું n ઇન્ટુ n-1 ઇન્ટુ n-2 અપ ટુ n-r પ્લસ 1. હવે સમજો, જો હું આમાં હજુ પાછળ જાઉં, તમે પાછળ જાઓ તો એક એક વસ્તુ ઘટતી જાય છે. n થી n-1 n-2 n-r પ્લસ 1. આની પાછળ વાળું ડગલું શું હશે? n-r, કારણ કે એક વસ્તુ ઘટી ગઈ. એની પાછળ વાળું ડગલું શું હશે? n-r માઇનસ 1. એવું જો પાછળ ચાલતો જાઉં, હું 1 સુધી જવાનો પ્રયત્ન કરું, એટલે કે હું અંશ અને છેદમાં n-r થી 1 સુધીની ગણતરીને ગુણાકાર અને ભાગાકાર કરું છું. n-r થી 1 સુધીનો જે ગુણાકાર છે એને હું ગુણાકાર અને ભાગાકાર કરું છું. તો જેવું આને ગુણાકાર અને ભાગાકાર કરું છું તો અંશમાં શું થઈ જશે? n થી 1 સુધીનો ગુણાકાર એટલે થઈ ગયું n ફેક્ટોરિયલ, અને છેદમાં n-r થી 1 સુધીનો ગુણાકાર એટલે થઈ ગયું n-r ફેક્ટોરિયલ. એટલે npr નું સૂત્ર થાય છે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. એટલે npr ને ઉકેલ મેળવવા માટે બે રીત છે. ક્યાં તો તમે શોર્ટકટ એપ્લાય કરી શકો કે n થી r ડગલા પાછળ ચાલો, અથવા તમે સૂત્ર એપ્લાય કરી શકો n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ. તો તમે કહેશો સર કરવાનું કયું છે એક્ઝામમાં? જો ભાઈ તમને એવું નહીં કહ્યું હોય ને કે સૂત્ર વાપરો, ખાસ કરીને જેઈ ને આ બધી એક્ઝામમાં, તો તમારે ફટાફટ જ કરવાનું n થી r ડગલા પાછળ ચાલવાના. n થી r ડગલા પાછળ ચાલવાથી તમારું કામ એકદમ ફટાફટ થઈ જશે. આ બધું જેઈ અને કોમ્પિટિટિવ એક્ઝામમાં. જો તમારી સ્કૂલની એક્ઝામમાં, ઉદાહરણમાં કે સ્વાધ્યાયમાં એવું કહ્યું હોય કે ભાઈ એનપીઆર ના સૂત્ર વાપરીને તમે દાખલો ગણો, તો ત્યારે તમારે n ફેક્ટોરિયલ અપોન n-r ફેક્ટોરિયલ કરીને કરવાનું. હવે સેમ વસ્તુ હું તમને આ રોઝ માટે જે આપણે 4, 3, 2 માટે કર્યું, સેમ વસ્તુ અહીં તમને સૂત્રથી પણ બતાવી દઉં ફટાફટ. ચાલો, રોઝ માટેની વાત કરીએ તો રોઝ માટે જો તમારે 4 મૂળાક્ષરોનો ઉપયોગ કરવો હોય તો આ તમારી પાસે થશે npr એટલે કે 4p4 4 ફેક્ટોરિયલ અપોન 4 માઇનસ 4 ફેક્ટોરિયલ. ચાલો, 4 ફેક્ટોરિયલ એઝ ઇટ ઇઝ, 4 માઇનસ 4 ઇઝ નથિંગ બટ 0. 0 ફેક્ટોરિયલ શું થાય? 1. 4 ફેક્ટોરિયલ ઇઝ 24. 24 by 1. ફાઇનલ આન્સર ઇઝ 24. ચાલો, રોઝ મૂળાક્ષરોમાંથી 4 ની જગ્યાએ જો હું 3 મૂળાક્ષરોનો ઉપયોગ કરું તો આ મારી પાસે થાય 4p3 which is nothing but 4 ફેક્ટોરિયલ અપોન 4 minus 3 ફેક્ટોરિયલ. 4 minus 3 એટલે 1. તો અગેન 4 ફેક્ટોરિયલ અપોન 1 ફેક્ટોરિયલ એટલે કે 24. એ જ વસ્તુ તમને આ ઊંધા ચાલવાથી મળેલી હતી, અને એ જ વસ્તુ હવે તમને સૂત્રની મદદથી મળે છે. ચાલો, રોઝ શબ્દના મૂળાક્ષરોનો ઉપયોગ કરીને, 2 અક્ષરનો ઉપયોગ કરીને તમે કેટલા શબ્દો બનાવી શકો? 4p2. તો આ થશે 4 ફેક્ટોરિયલ અપોન 4 minus 2 ફેક્ટોરિયલ. 4 ફેક્ટોરિયલ અપોન 2 ફેક્ટોરિયલ એટલે આ થશે 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ફેક્ટોરિયલ ના છેદમાં 2 ફેક્ટોરિયલ. 4 તાલી 12. આવડશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. બીજી વસ્તુ કે જ્યારે એનપીઆર ની વ્યાખ્યા આપી હતી ત્યારે મેં તમને કહ્યું હતું કે ભાઈ આર તમે લઈ શકો છો 0 થી મોટું અને n સુધીનું કંઈ પણ આ સૂત્રની જો હું વાત કરું તો આ સૂત્રમાં તમે આર ની કિંમત 0 પણ મૂકી શકો છો, કોઈ વાંધો નથી. તમે આર ની કિંમત 0 પણ મૂકી શકો છો, n પણ મૂકી શકો છો. એટલે કે n માંથી 0 વસ્તુની ગોઠવણી કોઈ લેતા જ નથી, તો તમે 0 મૂકશો તો n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ 1 એટલે એક પ્રકારે થાય. આ વસ્તુ ખાસ સમજો કે જેટલી વસ્તુ આપેલી છે એમાંથી કોઈ પણ વસ્તુની ગોઠવણી તમે કરવાની છે. એટલે સોરી, n વસ્તુ આપેલી છે એમાંથી કોઈ પણ વસ્તુ ના લઈ શકું એવી ગોઠવણી કરવાની છે. તો કોઈ પણ વસ્તુ ના લઈ શકું એ પણ એક ગોઠવણી છે કે તમે સામે કંઈ મૂક્યું જ નથી. આ વસ્તુને ખાસ ધ્યાન રાખજો. બહુ મોટા દાખલામાં કશે નાની જગ્યાની જરૂર પડશે. હવે આગળ વધવા માટે હું આની એક અમુક ખાસિયતો તમને બતાવી દઉં છું, આના અમુક ગુણધર્મો બતાવી દઉં છું જે એનસીઆરટીમાં આપેલા નથી પણ એ જરૂરી છે. સો એનપીઆર માટેના ગુણધર્મો which are not given in NCERT, okay, properties. તો એમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જે મેં તમને બતાવ્યું કે npn જે 4p4 છે n ફેક્ટોરિયલ જ થઈ જશે, બરાબર. બીજી વસ્તુ np0 કે જે મેં તમને હમણાં બતાવ્યું કે n વસ્તુમાંથી તમે કોઈ પણ વસ્તુ નથી લેતા અને એની ગોઠવણી કરો છો તો એક પ્રકારે થાય,
કારણ કે કંઈ પણ ના લેવું એને પણ એક ગોઠવણી માનવામાં આવે છે n ફેક્ટોરિયલ અપોન n ફેક્ટોરિયલ 1. ત્રીજું, જો તમારી પાસે np1 હોય કે n માંથી તમારે એક જ વસ્તુ તમારે લેવાની છે એની ગોઠવણી કરવાની છે તો એ n પ્રકારે શક્ય થાય. આ ત્રણ વસ્તુને યાદ રાખવાથી તમારી ગણતરી ઘણી ઈઝી થઈ જશે. બધી ગણતરીમાં તમે ફટાફટ આગળ વધી શકશો. ચાલો, ગણતરીમાં જવા માટે જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા, કે જો બધી જ વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે, હવે એમાં અલગ અલગ ઓપ્શન મેં તમને બતાવ્યા હતા સ્ટાર્ટિંગમાં, કે ઉપરવાળા જે આ એનપીઆર ની ફોર્મ્યુલા છે, એનપીઆર ની ફોર્મ્યુલામાં એક વસ્તુ છે ભાઈ, કે જે આર છે એ બધા ભિન્ન છે. જો આ ભિન્ન શબ્દ ના હોય તો એનપીઆર ની સૂત્ર કે એનપીઆર ની ફોર્મ્યુલા તમે એપ્લાય ના કરી શકો, વાપરી ના શકો. હવે જો બધી વસ્તુઓ ભિન્ન ન હોય તો ક્રમચયોની સંખ્યા કેવી રીતે શોધવી એ હું તમને સમજાવું. આમાં અલગ અલગ કેસ આપણે લેવા પડશે. આમાં પહેલો કેસ એ કે બધી જ વસ્તુઓ રિપીટ થઈ શકે, આપણે એવું લેતા છીએ, એટલે કે બધી જ વસ્તુઓને આપણે લઈ શકીએ છીએ. સમજાવું છું. કેસ 1, જ્યારે બધી વસ્તુઓ સમાન હોય, બરાબર, એટલે કે બધી જ વસ્તુઓ સમાન હોય ત્યારે તમને કેટલા ક્રમચય મળે એને તમે સમજજો, કે બધી વસ્તુ સમાન હોય. હવે સમાન હોય એટલે એમાં પોસિબિલિટી છે કે તમે સમાન લઈ પણ શકો અને ન પણ લઈ શકો. એઝ ફોર એક્ઝામ્પલ, તમને યાદ હોય તો ગઈકાલે એટલે કે ગયા લેક્ચરમાં જે આપણે બધા દાખલા કર્યા હતા ઉદાહરણ અને સ્વાધ્યાયના, એમાં અમુક દાખલા એવા હતા કે ભાઈ તમારે અંકો આપેલા હતા કે ભાઈ 1 થી 5, 1 2 3 4 5, આ અંકોનો ઉપયોગ કરીને તમારે 5 અંકની એવી સંખ્યા શોધવાની હતી કે આ 5 અંકોની સંખ્યાઓ તમને મળી શકે ક્યાં તો પુનરાવર્તન સાથે, ક્યાં તો પુનરાવર્તન વગર. પુનરાવર્તન વગર એટલે એનું પુનરાવર્તન થતું નથી, રિપીટેશન થતું નથી, એટલે કોઈ પણ અંક એકવાર વપરાઈ ગયો એટલે ખતમ, ઓકે ટાટા બાય બાય, પછી એને વાપરી શકાતું નથી. તો પુનરાવર્તન વગરમાં આપણે લખતા હતા 5 4 3 2 1 5 ફેક્ટોરિયલ મળતું હતું. અને જ્યારે પુનરાવર્તન સાથે કરતા હતા ત્યારે રિપીટ થઈ શકતી હતી, રિપીટ થઈ શકતી હતી, એટલે 5 5 5 5 5 5 ટુ ધી પાવર 5 જવાબ આવતો હતો. શું આટલું યાદ છે વિદ્યાર્થીઓ? ફટાફટ કમેન્ટમાં લખી દો કે હા સર અમને યાદ છે. જો યાદ હોય તો, અને નહીં યાદ હોય તો ફટાફટ વિડીયો પોઝ કરો અને પહેલા આગલો વિડીયો જોઈ આવો. ફટાફટ લખી દો કે શું આટલું તમને યાદ છે. ફટાફટ વિદ્યાર્થીઓ કમેન્ટમાં લખી દો. ઓકે, સો 1 2 3 4 5 પુનરાવર્તન વગર, પુનરાવર્તન સહિત. તો જ્યારે બધી જ વસ્તુઓ સમાન હોય એનો મતલબ કે તમે ક્યાં તો પુનરાવર્તન સહિત લઈ શકો અથવા ના લઈ શકો. સમજાવું આમાં. માની લો કે આપણે 4 અંકની સંખ્યા બનાવવાનો પ્રયત્ન કરીએ, 1 થી 5 અંકો તમને આપેલા છે, તો અહીં પોસિબિલિટીઝ તમારી પાસે થઈ જાય 5 5 5 5, એટલે કે 5 ટુ ધી પાવર 4. આ ત્યારે જ્યારે પુનરાવર્તન અલાઉડ છે, પુનરાવર્તન સહિત. આમાં પ્રોપર વર્ડ કે જ્યારે બધી વસ્તુઓ સમાન હોય, એટલે કે બધી વસ્તુઓ સમાન હોઈ પણ શકે અને ન પણ હોઈ શકે, બંને વસ્તુ તમારી પાસે આવશે. કે જ્યારે બધી વસ્તુઓ સમાન હોઈ શકે તો ત્યારે જે તમારી ગોઠવણી છે એ n ટુ ધી પાવર r પ્રકારે થશે, કે n વસ્તુઓ હોય અને r જગ્યા. અહીં 5 વસ્તુઓ છે અને 4 જગ્યા છે, એટલે 5 ટુ ધી પાવર 4 મળે છે. એટલે આને હું એક તમને ચાલો મારી સાથે જ લખતા જજો કે જ્યારે n વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણી હવે આ જે r છે એના માટે એક નિયમ કે 0 લેસ ધેન r લેસ ધેન ઓર ઇક્વલ ટુ n કરવામાં આવે અને વસ્તુઓ નું પુનરાવર્તન શક્ય હોય, એટલે કે વસ્તુઓનું પુનરાવર્તન અલાઉ કરેલું હોય, કે વસ્તુઓના પુનરાવર્તન માટે અનુમતિ હોય, તમે જે પણ લખી શકો, વસ્તુઓનું પુનરાવર્તન શક્ય હોય તો
ક્રમચયોની સંખ્યા n ટુ ધી પાવર r થશે. એટલે કે જ્યારે પણ વિદ્યાર્થીઓ તમારી પાસે, ફરીથી રિપીટ કરું છું, જ્યારે પણ વિદ્યાર્થી મિત્રો તમારી પાસે જો અંકો રિપીટ થતા હોય, એટલે કે રિપીટ થઈ શકતા હોય, ત્યારે તમારે લેવાનું છે n ઇન્ટુ n ઇન્ટુ n, n ટુ ધી પાવર r, જે આપણે કરી જ ગયા છે. કે ગયા ઉદાહરણમાં પહેલા આપણે આ રીતે કરતા હતા. હવે તમારે ડાયરેક્ટલી આ સૂત્રની મદદથી તમે કરી શકો છો. તમારે ખાલી એટલું વાંચવાનું, પુનરાવર્તન અલાઉડ છે કે નથી. એટલે કે જો પુનરાવર્તન અલાઉડ નથી તો npr, અને પુનરાવર્તન અલાઉડ છે તો n ટુ ધી પાવર r. જો બધી જ વસ્તુઓ ભિન્ન છે તો npr, અને બધી વસ્તુઓમાંથી જો રિપીટેશન અલાઉડ છે તો n ટુ ધી પાવર r. ચલો ફટાફટ કમેન્ટમાં લખી દો. આટલી વસ્તુ ક્લિયર થઈ, ફટાફટ લખી દો. ચાલો, તો જ્યારે તમને આ કન્સેપ્ટ ખબર પડી ગઈ છે તો હવે બીજા કન્સેપ્ટ પર આગળ વધીએ. કે જ્યારે બધી વસ્તુઓ સમાન હોઈ શકે, ખરેખર આનું જે ટાઇટલ છે આપણે બદલવું પડશે કે બધી વસ્તુ સમાન હોઈ શકે એવું નહીં. જ્યારે પુનરાવર્તન અલાઉડ હોય, કે ભાઈ જ્યારે પુનરાવર્તન સહિત તમે એમની ગણતરી કરો છો, પુનરાવર્તન સહિત તમે એમની પસંદગી કરો છો, કે પુનરાવર્તન તમને અલાઉડ છે, પુનરાવર્તન સહિત તમે પસંદગી કરો છો, કારણ કે આમાં સમાન થઈ પણ શકે, ના પણ થઈ શકે, બને લેવાય. એટલે પુનરાવર્તન સહિત તમે કરશો તો તમને n ટુ ધી પાવર r મળશે. એવા ઘણા દાખલા આપણે જોઈ ગયા છે. ચાલો, હવે હું તમને સમજાવું. જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય, એટલે કે કોઈક એવો શબ્દ આપેલો છે કે એવી વસ્તુ આપેલી છે કે જેમાંથી અમુક વસ્તુઓ સમાન હોય, પુનરાવર્તન સહિત કે પુનરાવર્તન રહિત, એ તો દૂરની વાત છે. પણ હમણાં માની લો કે હું તમને એક ઉદાહરણ આપું. પહેલા તમારા પાઠ્યપુસ્તકનું જ ઉદાહરણ સમજીએ. કે માની લો કે સપોઝ તમને એક શબ્દ આપેલો છે રૂટ. રૂટ શબ્દના મૂળાક્ષરોથી બનતા શબ્દોની તમારે ક્રમચય, એટલે કે કેટલા શબ્દો બનશે એ તમારે શોધવાના છે. તો તમને ખબર છે કે ભાઈ રૂટ શબ્દના ક્રમચય તમારે શોધવા હોય તો રૂટ શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે? 4. 4 મૂળાક્ષરો, એટલે કે 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી કેટલા પ્રકારે થઈ શકે? 4p4. 4p4 ઇઝ નથિંગ બટ 4 ફેક્ટોરિયલ. તો અહીં તમને એ ખબર છે કે અહીં રૂટ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા તમને મળશે 4p4. 4 અક્ષરોની 4 સ્થાનમાં ગોઠવણી, જે થાય 4 ફેક્ટોરિયલ, which is nothing but 24. હવે આ તમારી પાસે 24 છે, કે રૂટ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા 24. ફિનિશ. આ તમારી પાસે છે. એક સ્ટેપ આગળ વધીએ. પણ શું આ 24 એ 24 ભિન્ન હશે? અહીં તમે રૂટમાં ધ્યાનથી જુઓ તો વચ્ચેના બંને ઓ સમાન છે કે નહીં? આની પહેલા જે આપણે શબ્દો કરી ગયા હતા એ શબ્દો હતો રોઝ. રોઝમાં બધા લેટર્સ ભિન્ન હતા, હા કે ના? બધાને બધા અક્ષરો ભિન્ન હતા. ખરેખર આ ક્યારે વપરાય? જ્યારે બધા અક્ષરો ભિન્ન હોય ત્યારે. તમને યાદ હોય તો જ્યારે મેં તમને npr બતાવતો હતો કે ત્યારે જ મેં તમને લખેલું હતું કે ભાઈ n ભિન્ન હોય ત્યારે જ આ વાપરી શકાય, નહીં તો નહીં. ભિન્ન વગર તમે આને આગળ વધી શકતા નથી. અને ત્યાંથી જ આપણે શરૂઆત કરી હતી. એકવાર ફરીથી બતાવી દઉં કે npr નું સૂત્ર ક્યારે વાપરી શકીએ? જ્યારે બધી r ભિન્ન હોય ત્યારે. એટલે કે 24 જે અહીં મને મળે છે એ એક જ શરતમાં મળી શકે કે જો અહીં હું બધા અક્ષરોને ભિન્ન કાઉન્ટ કરું છું, અલગ અલગ કાઉન્ટ કરું છું. તો અલગ અલગ કાઉન્ટ કરું છું એનો મતલબ શું છે? 24 મને ત્યારે મળે જ્યારે બંને ઓ અલગ છે. બંને અલગ છે તો એકને હું O1 નામ આપી દઉં, બીજાને O2 નામ આપી દઉં. સો ફોર અ ટાઈમ બિંગ હું બંનેને અલગ અલગ લઉં છું, પછી આપણે સમજીએ. તો આ R O1 O2 T મને આવું મળશે. શું આ 24 ક્રમ છે હું અહીં લખવાનો સાહસ કરી શકું? જુઓ, આ 24 ક્રમ છે હું તમને લખીને બતાવવા માંગુ છું, કારણ કે એનાથી તમારું કન્સેપ્ટ ક્રિસ્ટલ ક્લિયર થશે. પછી આપણે જોઈશું કે ભાઈ જો O1 અને O2 બંને સમાન હોય તો આ 24 માંથી કેટલા ક્રમચયો સમાન થઈ જશે અને તમારું કામ એઝ ઇટ ઇઝ, એટલે કે કેટલા ભિન્ન શબ્દો તમને મળશે જોઈશું. આ 24 માં કેટલા સમાન છે શોધવાનો આપણે પ્રયત્ન કરીએ. તો R O1 O2 T છે. તો પહેલા સ્થાને સપોઝ હું R લઉં છું, તો બીજા સ્થાને મારી પાસે બચે O1 O2 T. તો એને હું લઈ શકું O1 O2 T, અથવા અહીં O1 રહેવા દઉં અને અહીં થઈ જાય T O2, અથવા અહીં O2 લઈ લઉં તો આ બાજુ આવશે O1 T. ફરીથી અહીં O2 લઈ લઉં તો આ બાજુ આવશે TO1. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. 24 લખવાનો હું અહીં પ્રયત્ન કરી રહ્યો છું. જોઈએ આપણે પ્રયત્નમાં કેટલા સફળ થઈ રહ્યા છીએ. કારણ કે હું એક વખત લખીશ તો તમને એકદમ ક્રિસ્ટલ ક્લિયર આઈડિયા આવશે. ચાલો ફરીથી R. પહેલા હું T લખું છું તો આ બાજુ આવશે O1 O2. R T લખું છું O2 O1. એટલે કે પહેલો મૂળાક્ષર મેં R પસંદ કર્યો, મને 2 ને 2 4 ને 2 6. 6 મને શબ્દો મળી રહ્યા છે.
ચાલો 24 એક જગ્યાએ આવી જાય એના માટે કામ કરીએ. થોડું ખસેડી દઉં, આખું થોડું ખસેડી દઉં, કારણ કે બધા જ આપણે અહીં લેવાનો પ્રયત્ન કરીશું. કારણ કે એક પેજ પર રહેશે તો તમારા માટે કામ એકદમ ઈઝી થઈ જશે. અહીં O1 ઇઝ નોટ ઇક્વલ ટુ O2 આપણે કાઉન્ટ કર્યું છે અને આપણને 24 મળ્યું છે. ખ્યાલ આવે છે? જો આટલી બધી જગ્યા કરવી પડે, ઘરે મહેમાનો આવે તો મહેમાનો માટે જગ્યા કરવી પડે કે નહીં? ચાલો ફટાફટ આર ની જગ્યા, આટલું ડિટેલમાં તમને કોઈ નહીં સમજાવશે, તમારો કન્સેપ્ટ ક્લિયર થાય એટલે હું સમજાવું છું. તો મને પણ થોડી સ્પીડમાં જવું પડશે અને મને તમારો સપોર્ટ જોઈએ. ચાલો ફટાફટ આર ની જગ્યાએ વિદ્યાર્થી માની લો કે હું O1 થી શરૂ કરું છું, બરાબર? O1 પછી કોઈ પણ 3 પહેલા એક ક્રમમાં લઈ લો. સપોઝ R O2 T, તો આ O1 R T O2, O1 O2 R T, O1 O2 T R, O1 R O2, O1 R વાળું થઈ ગયું, O2 વાળું થઈ ગયું. હવે T, O1 T R O2, O1 T O2 R. આ તમારી પાસે થયા બીજા 6 કે જે O1 થી શરૂ થાય છે. એ જ રીતે તમને બીજા 6 મળશે કે જે O2 થી શરૂ થશે. હા કે ના? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. તો O2 R O1 T. ચાલો O2 R T O1, બરાબર? O1 T T O1. ચાલો O2 O1 R T, O2 O1 T R. ચાલો ફરીથી O2, હવે બાકી રહ્યો છે T, O2 T R O1, O2 T R O2, અથવા સોરી O2 T O1 R. અરે અરે અરે, O1 R. ચાલો નેક્સ્ટ, આપણી પાસે આટલા થઈ ગયા છે. હવે હજુ આગળ વધીએ. નાઉ O2 થઈ ગયું, આપણી પાસે O1 થઈ ગયું. હવે T થી શરૂ કરીશું. T R પહેલા મૂકીએ. O1 O2 T R O2 O1. ચાલો ફરીથી T O1 R O2 T O1 O2 R, T O2 R O1 T O2 O1 R. આ તમારી પાસે 24 શબ્દો થયા. હવે આ 24 શબ્દોને સમજવાનો પ્રયત્ન કરો અહીં વિદ્યાર્થી મિત્રો. આમાંથી O1 ઇઝ નોટ ઇક્વલ ટુ O2 લીધું ત્યારે આપણી પાસે 24 થાય, પણ ખરેખર તો O1 અને O2 સમાન છે. તો જો ખરેખર O1 અને O2 સમાન છે તો એના પરથી જઈએ આપણે, ભાઈ ખરેખર તો O1 ઇઝ ઇક્વલ ટુ O2. તો જો O1 ઇઝ ઇક્વલ ટુ O2 છે તો અહીં કેટલી જોડીઓ સમાન થઈ જશે એ તમે સમજો. ચાલો R O1 O2 T, એની સાથે બીજું કોઈ સમાન થશે R O2 O1 T, આ બંને સમાન થશે. O1 O2 અને O2 O1 આ બંને સમાન થશે. હા કે ના? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ ફટાફટ. રોટો રોટો O1 O2 O2 O1 આ બંને સમાન થશે. RT, રાઈટ, RT ડબલ O RT ડબલ O આ બંને સમાન થશે. પછી OROT OROT આ બંને સમાન થશે. OROT, ORTO ORTO આ બંને સમાન થશે. URT ડબલ ORT મીનિંગ કે મીનિંગ વગર ડબલ OTR આ બંને સમાન થશે. OTRO OTOR આ બધા સમાન થશે. ફરીથી અહીંયા જુઓ તો આ બંને સમાન થશે. ટ્રુ આ બંને સમાન થશે. TORO અને TOOR. એટલે કે આ 24 માંથી તમે જોશો તો દર બે જોડી સમાન થાય છે. દર બે જોડી સમાન થાય છે એટલે તમારી પાસે જે ભિન્ન ક્રમચયો થશે એ 24/2 થશે કે નહીં? 24/2 which is nothing but 12. તો ખરેખર O1 is equal to O2 હોવાથી દરેક બે ક્રમચયો અથવા દર બે ક્રમચયો સમાન મળશે. માટે ભિન્ન ક્રમચયોની સંખ્યા ટોટલ હતા 24, એમાંથી 2 સમાન મળ્યા એટલે તમને મળશે 12. હવે મોરલ ઓફ ધ સ્ટોરી, દર વખતે તો આવું ના કરાય ને. તો દર વખતે આવું લખશો અને ચેક કરશો કેટલા સેમ થાય છે. તો એના માટે ખાલી એક વસ્તુ સમજો, અહીં કેટલી સંખ્યાઓ, કેટલી મૂળાક્ષરો કે પછી કેટલી વસ્તુઓ સમાન હતી? તો ભાઈ 2 વસ્તુઓ સમાન હતી. 2 વસ્તુઓની ગોઠવણી હું કેટલા પ્રકારે કરી શકું? 2 વસ્તુઓ કશે પણ આવી શકે.
બે વસ્તુઓ સાથે પણ હોઈ શકે, બે વસ્તુઓ વચ્ચે એક ગેપ હોય, બે વસ્તુઓ વચ્ચે બે ગેપ હોય, કે બે વસ્તુઓ સાથે પહેલા બે જગ્યા હોય, છેલ્લી બે જગ્યા હોય, વચ્ચે હોય, કશે પણ આવી શકે. પણ બે વસ્તુઓની ગોઠવણી બે ફેક્ટોરિયલ પ્રકારે થાય કે નહીં, અને એ જેટલા ફેક્ટોરિયલ પ્રકારે થાય એટલું આપણને અલગ અલગ મળશે. જેમ કે સિમ્પલની વાત છે, આ O1 ને O2 છે, બરાબર. આ બેની ગોઠવણી આ જ બે જગ્યાએ બે ફેક્ટોરિયલ પ્રકારે થાય, એક O1 O2, એક O2 O1, બે ફેક્ટોરિયલની વેલ્યુ બે છે. એટલે આ બંને જે તમને ભિન્ન મળતી હતી હવે સમાન મળે છે. સિમિલરલી આ જ જગ્યાએ O1 O2 અને O2 O1 આ બે ફેક્ટોરિયલ છે જે સમાન મળે છે. એટલે દર વખતે આ જે બે સંખ્યાઓ છે કે બે વસ્તુઓ છે એમની ગોઠવણી બે ફેક્ટોરિયલ પ્રકારે થાય છે, જે મળીને તમને એક સેમ ગોઠવણી આપે છે. એટલે આપણે ખરેખર આ જે 24/2 કરેલું છે ને એ ખરેખર બે ફેક્ટોરિયલ છે. એટલે 24/2 કરેલું છે એ ખરેખર તમારું બે ફેક્ટોરિયલ છે. એટલે આના પરથી જે તમારો નિયમ આવે છે તે નિયમ એ છે, સમજજો. જો અને આ નિયમ પરથી આપણે દાખલા ગણીશું. જો n વસ્તુઓ આપેલી હોય અને તેમાંથી k વસ્તુઓ સમપ્રકારની હોય, એટલે કે સમાન પ્રકારની હોય, સમપ્રકારની એટલે સમાન પ્રકારની, સમપ્રકારની હોય તો ભિન્ન ગોઠવણીની સંખ્યા એટલે કે ભિન્ન ક્રમચયો અથવા ભિન્ન ક્રમચયો, ક્રમચયો ઇઝ નથિંગ બટ ગોઠવણીની સંખ્યા, તમારી પાસે થશે n ફેક્ટોરિયલ અપોન k ફેક્ટોરિયલ. k ફેક્ટોરિયલ વડે આપણે કેમ ભાગીએ છીએ વિદ્યાર્થી મિત્રો? કારણ કે એટલા k ફેક્ટોરિયલ ક્રમચયો તમને સમાન મળે છે. આ કિસ્સામાં તમને કેટલા ક્રમચયો સમાન મળ્યા? 2 ફેક્ટોરિયલ, બરાબર. એક k ફેક્ટોરિયલ ક્રમચયો આપણને સમાન મળતા હોવાથી એના વડે આપણે ભાગાકાર કરીએ છીએ, કે એટલા વડે ભાગી નાખીશું તો બધા આપણને યુનિક મળશે, બરાબર. એટલે કે જે સમાન વાળા છે એ સમાન વાળા નીકળી જશે. એટલે આ જે 2 છે એ ખરેખર છે 2 ફેક્ટોરિયલ. આવડશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. સો જો n વસ્તુઓ આપેલ હોય અને તેમાંથી k વસ્તુઓ સમ પ્રકારની હોય તો ભિન્ન ગોઠવણીની સંખ્યા ક્રમચયો તમારી પાસે થશે n ફેક્ટોરિયલ અપોન k ફેક્ટોરિયલ. આટલું ક્લિયર છે? ફટાફટ કમેન્ટમાં લખજો, બરાબર. આને તમે યુનિટરી મેથડથી પણ કરી શકો, કે દરેક k ફેક્ટોરિયલ જે તમને અલગ અલગ મળે છે, પેલું ગીત છે ને, હમ દોનો હે અલગ અલગ હમ દોનો હે જુદા જુદા, તે વાળું. તો k ફેક્ટોરિયલ પહેલા તમને લાગતું હતું ભિન્ન પણ નીકળ્યું સમાન. એટલે કે આ બધા જે સમાન નીકળ્યા, દર બે પહેલા તમને લાગતા હતા ભિન્ન પણ આ બંને નીકળ્યા સમાન. દર બે આ તમને લાગતા હતા ભિન્ન પણ આ નીકળ્યા સમાન. એટલે કે દર k ફેક્ટોરિયલ તમને 1 આપે છે તો n ફેક્ટોરિયલ તમને કેટલું આપશે? તો આ તમારી પાસે થશે n ફેક્ટોરિયલ ગુણ્યા 1 ના છેદમાં k ફેક્ટોરિયલ. કારણ કે દર k ફેક્ટોરિયલ તમને 1 મળે છે તો n ફેક્ટોરિયલ તમને કેટલું મળશે? n ફેક્ટોરિયલ બાય k ફેક્ટોરિયલ. એટલે કે દર k ફેક્ટોરિયલ જેને તમે ભિન્ન સમજતા હતા પણ એ બધા સમાન મળીને તમને 1 મળે છે, તો n ફેક્ટોરિયલ જે અહીં આપણી પાસે 24 હતું, 4 ફેક્ટોરિયલ જેને આપણે ભિન્ન સમજતા હતા એ મળીને 4 ફેક્ટોરિયલના છેદમાં k ફેક્ટોરિયલ મળે છે. આટલું ડિટેલમાં કોઈ નહીં સમજાવશે. ચાલો, તો આ કન્સેપ્ટ જો ક્લિયર છે તો આને જ હજુ આપણે આગળ વધારી શકીએ. આવું જ સેમ વસ્તુ તમે આગળ લઈ શકો બીજા બધા શબ્દો માટે પણ. જેવી રીતે એક બીજો ઉદાહરણ તમને લઉં છું. એક મિસિસિપીનો એક્ઝામ્પલ પણ ફેમસ છે. મિસિસિપીના દાખલા પણ આપણે ગણીશું. તો મિસિસિપી લઈ લો, અથવા તમારા પાઠ્યપુસ્તકનો એક્ઝામ્પલ લઈએ તો ઇન્ડિપેન્ડન્ટનો કદાચ તમને આપેલો છે. હમણાં રિસન્ટલી ઇન્ડિપેન્ડન્સ ડે પણ કહ્યું, તો ઇન્ડિપેન્ડન્ટ. ચાલો, ઇન્ડિપેન્ડન્ટમાં મને તમે બધા મૂળાક્ષરો ગણાવો ફટાફટ. આ ઇન્ડિપેન્ડન્ટમાં તમે મને કહો આઈ કેટલી વખત આવે છે ભાઈ? આઈ 1 વખત છે. n કેટલી વખત આવે છે? 1 2 3. n તમારી પાસે આવે છે 3 વખત. ચાલો, ડી કેટલી વખત આવે છે? 2 વખત. ચાલો, ઈ કેટલી વખત આવે છે? 1 2 3. ઈ તમારી પાસે આવશે 3 વખત. ચાલો, પછી તમારી પાસે બચે છે પી અને ટી, એ બંને 1 વખત. એટલે કે ઇન્ડિપેન્ડન્ટ શબ્દમાં કેટલા મૂળાક્ષરો છે ટોટલ? 1 2 3 4 5 6 7 8 9 10 11. આ 11 માંથી n 3 વખત, ડી 2 વખત, આ 3 વખત આવે છે. એકવાર પાછું ક્રોસ ચેક કરી લો. 3 3 6 ને 2 8 9 10 11. તો આમાં જેટલા ભિન્ન ક્રમચયો મળશે એ ભિન્ન ક્રમચયો આપણી પાસે શું થઈ શકે સમજજો. તો આ ભિન્ન ક્રમચયોમાં માની લો કે પહેલા જો બધાએ બધા અલગ હોય, જો બધાએ બધા અલગ હોય તો શું થાય? 11 છે એટલે 11 ફેક્ટોરિયલ તમને મળે, જો બધાએ બધાને આપણે અલગ ગણીએ તો. હવે જેટલા સમાન છે એટલા તમને સેમ ક્રમચયો મળશે, સમાન ક્રમચયો મળશે. એટલે એને ભાગતા જઈશું અલગ કરવા માટે. તો n 3 છે તો 3 ફેક્ટોરિયલ શબ્દો સમાન મળશે, એને ડિવાઈડ કરી દઈશું એટલે બધા ભિન્ન થઈ જશે. ડી
2 છે તો એના 2 ફેક્ટોરિયલ તમને સમાન મળશે. ઈ 3 છે તો આના તમને 3 ફેક્ટોરિયલ મળશે. આ બધા એક એક છે એટલે એની કોઈ જરૂર નથી. એટલે ફાઇનલ ભિન્ન ક્રમચયોનો જવાબ તમને મળશે 11 ફેક્ટોરિયલ ના છેદમાં 3 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ. આટલું ખ્યાલ આવે છે. એટલે કે જે કન્સેપ્ટ આપણે એક અક્ષર માટે વાપર્યો એ વધારે માટે પણ વાપરી શકાય. એવું જરૂરી નથી કે એક માટે જ વપરાય એમ. તો એ બધા માટે હું તમને બતાવી દઉં. એક એના માટે પણ આપણે નિયમ લખી દઈએ કે જો બધા માટે તમારે એક સાથે લખવું હોય તો નિયમ એને રૂલ 2 તમે નામ આપી શકો. જો n વસ્તુઓમાંથી આ બધી વસ્તુઓ લખી દઈએ કે ભાઈ કોઈ એક વસ્તુ P1 પ્રકારની અથવા 3 વસ્તુ એટલે કે આને આપણે નામ આપી દઈએ સપોઝ P1 P2 P3 એવું નામ આપી દઈએ કે K1 K2 K3 આપી દઈએ. જો n વસ્તુઓમાંથી K1 વસ્તુઓ એક પ્રકારની સમસ્વરૂપ છે, K2 વસ્તુઓ બીજા પ્રકારની સમસ્વરૂપ છે, K3 વસ્તુઓ ત્રીજા પ્રકારની સમસ્વરૂપ છે અને એવું ચાલ્યા કરે. હવે તમારે કેટલા પ્રકારની લેવી છે તમારા પર છે, આપણને ખબર નથી ક્યાં એન્ડ થશે. એપ્રોક્સિમેટ હું KP લખી દઉં છું બરાબર. અને KP વસ્તુઓ P પ્રકારની સમસ્વરૂપ છે. તો આટલી K1 K2 K3 થી લઈને KP વસ્તુઓ સુધીની વાત છે. તો એમાં આપણે આગળ વધીએ. માટે ભિન્ન ક્રમચયો જો n વસ્તુઓ હોય તો એમાં n ફેક્ટોરિયલ મળે. અને આ બધા સમાન છે. K1 વસ્તુઓ સમસ્વરૂપ તો એ K1 ફેક્ટોરિયલ, આ K2 ફેક્ટોરિયલ અપ ટુ KP સુધી આપણે લીધું છે તો KP ફેક્ટોરિયલ. એટલે જેટલી વસ્તુઓ સમસ્વરૂપ આપેલી હોય એટલાના ફેક્ટોરિયલ કરીને તમારે ભાગવાનું છે. તો લોજિક પણ મેં તમને સમજાવી દીધું છે અને લોજિકનો ઉપયોગ પણ સમજાવી દીધું છે. તો ફટાફટ આ લોજિક, આ તમને આખું લોજિક સમજાવ્યું. લોજિકનો ઉપયોગ કરવા માટે આપણે K ફેક્ટોરિયલ વડે ભાગીએ છીએ તમને બતાવ્યું. અને એવી વધારે વસ્તુ હશે તો K1 K2 K3 KP એ બધા વડે ભાગીશું એ સમજાવ્યું. તો ચાલો હવે આનો આપણે ઉપયોગ કરીએ. ઉદાહરણ નંબર 9, અલ્હાબાદ શબ્દના મૂળાક્ષરોથી બનતા ક્રમચયોની સંખ્યા શોધો. તો અલ્હાબાદમાં જેટલા મૂળાક્ષરો છે એને તમે સમજો. અત્યાર સુધી આવા દાખલા આપણે કર્યા હતા પણ બધા મૂળાક્ષરો કેવા હતા? ભિન્ન. આમાં બધા મૂળાક્ષરો ભિન્ન નથી, એમાંથી અમુક સમાન છે બરાબર. પુનરાવર્તન સહિત વાળી આપણે જોઈએ કે પુનરાવર્તન સહિત હોય તો n into n into n n to the power r થાય. એ પણ ક્યારે કે બધા ભિન્ન આપેલા હોય તો. જ્યારે આમાં ભિન્નમાંથી અમુક સમાન છે. તો અલ્હાબાદમાં કયો અક્ષર કેટલી વખત રિપીટ થાય છે આપણે જોઈ લઈએ. તો અહીં મૂળાક્ષરો, ચાલો મૂળાક્ષરોમાં એ કેટલી વાર રિપીટ થાય છે બાળકો? 1 2 3 4 4 વખત રિપીટ થાય છે. એલ 2 વખત રિપીટ થાય છે. ચાલો પછી H 1 વખત રિપીટ થાય છે. ચાલો પછી બી 1 વખત રિપીટ થાય છે. ડી 1 વખત રિપીટ થાય છે. આટલું ખ્યાલ આવે છે? ટોટલ જોઈ લો કેટલા છે ભાઈ? 1 2 3 4 5 6 7 8 9. તમારો સરવાળો ચેક કરો. 4 ને 2 6 ને 3 9. સો અહીં મૂળાક્ષરો ALHBD 4 2 1 1 1 વખત પુનરાવર્તિત થાય છે. ચાલો માટે ભિન્ન ક્રમચયો અથવા ભિન્ન ક્રમચયોની સંખ્યા તમારે જે લખવું હોય. ચાલો તો અલ્હાબાદને જુઓ ધ્યાનથી વિદ્યાર્થીઓ. કેટલા છે ટોટલ તમારી પાસે? 9 છે. તો આ 9 ફેક્ટોરિયલ થશે. આ 9 ફેક્ટોરિયલ ની અંદર એ ભાઈ 4 વખત છે, 4 ફેક્ટોરિયલ. L 2 વખત છે, 2 ફેક્ટોરિયલ. આ બધા એક એક છે. એ બી તમે લખવા માંગો તો લખી શકો. 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ 1 ફેક્ટોરિયલ લખી શકો, પણ 1 ફેક્ટોરિયલ 1 જ થાય. એટલે સમય બચાવી શકો. ચાલો સાદુરૂપ આપીશું. 9 થી પાછળ જઈએ. 9 8 7 6 5 4 4 પર અટકી જઈશું કારણ કે નીચે 4 ફેક્ટોરિયલ છે. તો 9 8 7 6 5 આ બાજુ આવી જશે 4 ફેક્ટોરિયલ. એના છેદમાં તમારી પાસે છે 4 ફેક્ટોરિયલ. 2 ફેક્ટોરિયલ ઇઝ નથિંગ બટ 2 ઓનલી. ચાલો તો સાદુરૂપ આપીશું તો 4 ફેક્ટોરિયલ કેન્સલ થઈ જાય. આ 2 2 તાલી 6 બરાબર. ચાલો સાદુરૂપ આપીશું વિદ્યાર્થીઓ. 5 તાલી 15.
8 સતામ 56, 9 ગુણ્યા 56 ગુણ્યા 15. ચલો 15 નવા 135, 135 ગુણ્યા 56. એ તમે સાઈડ પર કરી શકો અથવા ફિલહાલ હું અહીં કરું પછી આપણે રબ કરી દઈશું. મેં તમને કહ્યું છે કેલ્સીનો ઉપયોગ થાય એટલું ઓછું કરો. 135 ગુણ્યા 56 ફટાફટ. ચલો 0, 5 50 25 નો 5 વધી પડી 2, 5 તાલી 15 ને 2 17, 5 એકુ 5 ને 1 6, 6 7 5 6. 6 50 30 0 3, 6 તાલી 18 19 20 21 2, 6 એકુ 6 ને 2 8 0 6, 8 ને 7 15 નો 5 વધી પડી 1, 7 5 6 0. આ તમારી પાસે આવશે ફાઇનલ જવાબ 7560. આ તમને અલગ અલગ પ્રકારના ક્રમચયો મળશે જે બધા ક્રમચયો ભિન્ન હશે. કોઈ કહેશે સર આની અંદર તો આવું તો પૂછ્યું જ નથી કે ક્રમચયો ભિન્ન. ક્રમચયોની સંખ્યા જ્યારે તમને પૂછે તો એનો મતલબ એવો જોઈએ કે જેટલા ભિન્ન ક્રમચયો હોય એ બધા ભિન્ન ક્રમચયોની સંખ્યા તમારે શોધવાની છે. ચાલો 7560 તમારી પાસે આવી ગયું છે. આગળ વધીએ. 1 થી 9 અંકોનો ઉપયોગ કરવાનો છે. પુનરાવર્તન સિવાય 4 અંકો વાળી કેટલી સંખ્યાઓ બનાવી શકાય? ચાલો તો સૌથી પહેલા હાઇલાઇટ પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન કરવાનું નથી એટલે ભિન્ન છે. પુનરાવર્તન નથી કરવાનું એટલે NPR વાપરી શકે. પુનરાવર્તન કરવાનું હતે તો n ટુ ધી પાવર r જતે. બરાબર. 1 થી 9 અંક બધા ભિન્ન છે. ટોટલ 9 અંકો છે એટલે n ની કિંમત થઈ જશે 9. 4 અંકો વાળી સંખ્યા બનાવવાની છે એટલે જગ્યા થઈ જશે 4. 9 અંકોની 4 અંકોમાં 4 સ્થાનોમાં ગોઠવણી છે તો અહીં 9 અંકોની 4 સ્થાનોમાં ગોઠવણી 9p4 પ્રકારે કરી શકાય. સો માટે 9p4 હવે મેં તમને કહ્યું હતું કે આ તો સૂત્ર વાપરીને કરી શકો અથવા સુશાંત સિંહ રાજપૂતની યાદમાં 9 થી કેટલા કદમ પાછળ ચાલવાના છે? 4. 9 થી 4 ડગલા પાછળ, જેમાં 9 લખીશું એનો પહેલો ડગલો લેવાનો છે 9 8 7 6. 9 થી 4 ડગલા પાછળ 9 8 7 6. આ જ વસ્તુ તમે સૂત્રથી બી કરી શકો n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. પણ એમાં ત્યાં સુધી પહોંચવા માટે તમને ઘણો સમય લાગી જાય. 9 ફેક્ટોરિયલ બાય 5 ફેક્ટોરિયલ કરશો પછી ત્યાં સુધી પહોંચશો. તો બેટર તમે ડાયરેક્ટલી 4 કદમ પાછળ ચાલો. ચાલો સાદુરૂપ આપીશું. 8 9 72, 6 7 42. ચાલો 72 ગુણ્યા 42. 2 વડે ગુણાકાર કરીએ. 2 દુ 4, 7 દુ 14. ચાલો આ 0, 4 દુ 8, 7 ચોક 28. એટલે આ 4, 8 ને 4 12 નો 2 વધી પડી 8 ને 9 ને 10 નો 0 વધી પડી 3024. આવડશે વિદ્યાર્થીઓ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. હા ને ફટાફટ કમેન્ટમાં લખજો ઈઝી પીઝી. કેક ક્રીમી. હા એકે લખેલું ઈઝી પીઝી. આશીષ સર બીઝી. હવે શું કરીએ ભાઈ, બીઝી તો રહેવું જ પડે ને, બધા જ બીઝી છે. ચાલો પુનરાવર્તન વગર ઉદાહરણ નંબર 11 જુઓ ભાઈ. ઉદાહરણ 11 માં તમને કહ્યું છે પુનરાવર્તન વગર અંકો 0 1 2 3 4 5 નો ઉપયોગ કરીને 100 થી 1000 વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? ચાલો સૌથી પહેલા તો ભાઈ કેટલા અંકો આપેલા છે તમને? 1 2 3 4 5 6. 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. પુનરાવર્તન વગર એટલે NPR. સમજો છો ને? ખ્યાલ આવે છે ને? તમારે કેવી રીતે સમજવાનું છે? પુનરાવર્તન સહિત કીધું હોય તો n ટુ ધી પાવર r. પુનરાવર્તન વગર એટલે NPR. આ રીતના મગજ દોડાવવાનું છે. પુનરાવર્તન વગર એટલે NPR અને NPR કારણ કે ગોઠવણી કરવાની છે. 6 અંકોનો ઉપયોગ કરવાનો છે. 100 થી 1000 વચ્ચે એટલે કેટલા અંકોની સંખ્યા? હવે સમજો. 100 થી મોટી એટલે 101 થી ચાલુ થાય 3 અંકની, અને 1000 થી નાની એટલે 999. તો આ બધી 3 અંકોની સંખ્યા થશે. 101 થી 999 શું આ 3 અંકોની સંખ્યા થશે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. તમને 6 અંકો આપેલા છે. 6 અંકોમાંથી 3 અંકોની ગોઠવણી કરવાની છે એટલે 6 અંકો એ તમારી પાસે કામ કરશે n નું, 3 અંકો એ તમારી પાસે કામ કરશે r નું. તો શું હું કહી શકું કે આ 6 અંકોની r સ્થાનોમાં ગોઠવણી છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. સમજીને જવાબ આપજો. 6 અંકો છે 0 1 2 3 4 5 એને પણ સમજો. અહીં 6 અંકોની r એટલે કે 3 સ્થાનોમાં ગોઠવણી
6p3 પ્રકારે થઈ શકે. આટલું ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. પણ આમાં તમે એક સ્ટેપ હજુ સમજજો. આમાં જ એક સ્ટેપ તમે સમજજો. આ 6p3 પ્રકારે થઈ શકે. આમાં જ એક સ્ટેપ સમજજો કે ભાઈ આમાં પુનરાવર્તન વગર આ અંકોનો ઉપયોગ કરીને 100 થી 1000 વચ્ચે આવેલી કેટલી સંખ્યાઓ મળશે એમાં આપણે પહેલા પહોંચ્યા. પણ હવે આ 6 અંકોમાં 0 પણ તો છે. હવે આ 0 અંકોમાં ભાઈ માની લો કે આ 6p3 માં એવી ગોઠવણી બી તો મળે આપણને 3 અંકોની કે જેમાં 0 ફર્સ્ટ પોઝિશન પર આવે. જો 0 ફર્સ્ટ પોઝિશન પર આવે વિદ્યાર્થીઓ, તો શું એ 3 અંકની સંખ્યા થશે? ના. ખરું ને? આ વસ્તુ ખાસ સમજજો. જો 0 ફર્સ્ટ પોઝિશનમાં આવી ગયું તો આ 3 અંકની સંખ્યા થવાનું નથી. 3 અંકની સંખ્યા થવાની નથી. આપણે 2 અંકની સંખ્યા થઈ જશે, પણ આપણને બધી 3 અંકની જોઈએ છે. એટલે આ 6p3 ગણતરીમાં, આ 6p3 ગોઠવણીમાં એવી ઘણી બધી ગોઠવણીઓ છે કે જે 0 થી શરૂ થાય છે. એ ગોઠવણીઓને આપણે બાદ કરવી પડશે. હવે આ ગોઠવણીમાંથી 0 શતક સ્થાને આવે એવી ગોઠવણીઓ 2 અંકની સંખ્યા આપશે. અને આવી ગોઠવણીઓની સંખ્યા, એટલે કે આવી ગોઠવણી કેટલી થશે? આવી ગોઠવણી કેટલી થશે જુઓ. તો ભાઈ સૌથી પહેલા તમે 0 આને મૂકી દો. પહેલી પોઝિશન પર 0 ફિક્સ છે. 0 ફિક્સ છે તો હવે તમારી પાસે કેટલા અંક બચશે? 5. 5 અંક અને આ બાજુ કેટલા સ્થાન બચશે? 2. તો આ 5 અંકોની 2 સ્થાનમાં ગોઠવણી થશે. આવી ગોઠવણી 5 અંકોની 2 સ્થાનમાં થશે. 5p2 થશે. 5 અંકની 2 સ્થાનમાં ગોઠવણી. ખ્યાલ આવે છે વિદ્યાર્થીઓ? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. અરે એટલે કે આ 6p3 થી જેટલી તમને ગોઠવણી મળે છે એમાંથી 5p2 ગોઠવણી તમારે બાદ કરવી પડશે. એટલે કે 3 અંકોની જેટલી સંખ્યા મળે છે એમાંથી આ 2 અંકોની સંખ્યા તમારે બાદ કરવી પડશે. તો બધી 3 અંકની બચશે, કારણ કે 6p3 માં 3 અંકોમાં એવી પણ સંખ્યા મળે છે કે આગળ 0 આવે છે. એટલે કે 2 અંકની સંખ્યા આની અંદર છે. એટલે 6p3 માં 3 અંકની પણ મળે છે, 2 અંકની પણ મળે છે. એટલે એમાંથી 2 અંકની બાદ કરવી પડશે. સો માટે માંગેલ ક્રમચયોની સંખ્યા અથવા માંગેલ ક્રમચયો તમારી પાસે થશે 6p3 માઇનસ 5p2. ચાલો 6p3 6 થી કેટલા ડગલા પાછળ ચાલીશું? 3. 6, 5, 4. 5p2 5 થી કેટલા ડગલા પાછળ ચાલીશું? 2. 5 ગુણ્યા 4. 5 ચોક 20. બંનેમાંથી સામાન્ય લઈ લઉં એટલે આગળ તમારી પાસે બચશે 6 ઓછા 1 5. 20 50 100. એટલે અહીં તમને આવી 3 અંકની સંખ્યા 100 મળશે. આવડશે? ફટાફટ કમેન્ટમાં લખી દો યસ સર આવડશે. ઉદાહરણ 11 ખ્યાલ આવે છે? પ્લીઝ ગીવ મી સમ રિસ્પોન્સ. ચાલો ઉદાહરણ નંબર 12. હવે આ ઉદાહરણ નંબર 12 થી નવી વેરાયટીના દાખલા છે. બરાબર? આ બધી વેરાયટીના દાખલા કરવા માટે હું તમને નવી મેથડ શીખવીશ. એટલે આ બંને ચાલે. 5 ડગલા પાછળ બી ચાલે, સૂત્ર પણ ચાલે. તો એ બધી વસ્તુ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. અને એ જ વેરાયટી સાથે પછી થોડાક હજુ બીજા દાખલા છે. તો એ બધી વેરાયટીઓ અને સ્વાધ્યાય 6.2 એ આપણે નેક્સ્ટ ક્લાસમાં લઈશું. તો આજે આપણે શું શું ભણ્યા વિદ્યાર્થીઓ? આજે સૌથી પહેલા આપણે ભણ્યા ક્રમચયો. કે ખરેખર જે ગોઠવણી આપણે કરી ગયા હતા કે n વસ્તુઓમાંથી r વસ્તુઓની જે ગોઠવણી આપણે કરીએ છીએ એને ક્રમચયો કહે છે. આ r વસ્તુઓ 0 થી લઈને n સુધીની બધી સંખ્યા થઈ શકે છે. જ્યારે ભિન્ન વસ્તુ આપેલી હોય ત્યારે ક્રમચયો થાય npr, જેનું સૂત્ર આપણે લાવ્યા n ફેક્ટોરિયલ અપોન n માઇનસ r ફેક્ટોરિયલ. અને આ સૂત્ર લાવવા માટે પહેલા આખું મેં તમને બતાવ્યું, જેને જનરલાઇઝ કરેલું હતું આપણે લાસ્ટ લેક્ચર પરથી. n થી r ડગલા પાછળ ચાલવાના છે. ક્રમ ગુણિતનો સંકેત જેને ફેક્ટોરિયલ કહેવાય, જે ફેક્ટોરિયલ પરથી આ સૂત્રની આપણે તારવણી કરી npr. સૂત્રની તારવણી પહેલા આપણે npr ને કેવી રીતે લખતા હતા? n થી r ડગલા પાછળ n -1 n -2 અપ ટુ n -r+1, જે તમે આરામથી વાપરી શકો છો. હવે જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય ત્યારે ક્રમચયોની સંખ્યા, અને જ્યારે પણ આ ભિન્ન વસ્તુઓમાં npr આપણાથી ક્યારે લેવાય? જ્યારે એક શબ્દનો ઉલ્લેખ હોવો જોઈએ કે અહીં પુનરાવર્તન અલાઉડ નથી. ધીસ ઇઝ પુનરાવર્તન સિવાય. પુનરાવર્તન સાથે જો હોય કે ભાઈ પુનરાવર્તન અલાઉડ હોય, n વસ્તુ હોય અને r જગ્યા હોય, તો પુનરાવર્તન સાથે આપણી પાસે થાય n ટુ ધી પાવર r, n ગુણ્યા n ગુણ્યા n ટુ ધી પાવર r. અને જ્યારે બધી વસ્તુઓ ભિન્ન ન હોય તો એમાં આપણે જોયું કે ભાઈ સપોઝ માની લો કે p1 એક પ્રકારની સમ સ્વરૂપ છે,
P2 બીજા પ્રકારની સમ સ્વરૂપ છે, આપણે કદાચ K1 K2 નામ આપ્યું છે, તો K1 K2 આ બધી જો એક પ્રકારની સમ સ્વરૂપ વસ્તુઓ છે, K2 બીજા પ્રકારની સમ સ્વરૂપ વસ્તુઓ છે, તો ભિન્ન ક્રમચયોની સંખ્યા થશે n ફેક્ટોરિયલ ના છેદમાં K1 ફેક્ટોરિયલ, K2 ફેક્ટોરિયલ એન્ડ સો ઓન. તો આવા બધા અલગ અલગ દાખલા મેં તમને કરાવ્યા. હવે ઉદાહરણ અને સ્વાધ્યાય 6.2 છે એ બીજા સેશનમાં લઈશું. હોમવર્કમાં આ એક દાખલો તમારા માટે મૂકેલો છે કે 5 બાળકોને એક હારમાં ગોઠવવામાં આવે છે. 5 બાળકો છે, હાર એટલે રો, કે ભાઈ એમાં એક હારમાં 5 બાળકોને ગોઠવવામાં આવે છે, 1 2 3 4 5. બે નિશ્ચિત બાળકો હંમેશા સાથે હોય અને બે નિશ્ચિત બાળકો ક્યારેય સાથે ન હોય તે કેટલા પ્રકારે શક્ય બને. આ થોડોક એક લેવલ ઉપરનો દાખલો મૂકેલો છે કે હું ઈચ્છું છું કે તમે થોડું આગળ વધો વિચારો, એટલે આના પર ટ્રાય કરજો. નહીં આવડે ચિંતા નહીં કરતા, હું નેક્સ્ટ ક્લાસમાં કરાવીશ. અને ડીપીપી પણ તમે ખાસ સોલ્વ કરજો. જનરલી હું દાખલાના જવાબમાં ખાલી આન્સર મૂકું છું કે આ આન્સર તમારો હશે, પણ આના માટે મેં આખો જવાબ મૂકેલો છે, એટલે આ તમે જોજો. જવાબ પહેલા પોતે ટ્રાય કરજો અને પછી જોજો. જો નહીં આવડે તો અમે તો બેઠા જ છીએ. સો વિશ યુ ઓલ ધ બેસ્ટ. આ રીતે જ મહેનત કરતા રહો. મળીશું લેક્ચર નંબર 3 માં. આ બધા દાખલાઓને હજુ ડિટેલમાં જઈશું. સ્વાધ્યાય 6.2 ને સ્વાધ્યાય 6.3 ને પૂરું કરીશું આમાં. ચાલો બાય એવરીવન, સી યુ ઇન નેક્સ્ટ મેથ સેશન.